વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિनं મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદ અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર વાળી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારબંધની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા હે સંતો, જે મોટેરાઓને વાતમાં સમજતા હોય આગળ બેસો ને એક વાત કરું છું તે સર્વે ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ ત્યાં સર્વે સંત હરિભક્ત છે તેમાં જે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢ થાય તે સારું કરીએ છીએ. આ જે વાત છે તમારી દીઠેલ જન મારા અનુભવ કરીને પણ અમે સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે ને તે આવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને જયારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિશે સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ કઈ આસક્તિ રહે જ નહીં. અને સ્વરૂપને તમે પણ દેખો છો પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. અને જે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધ અધિક સ્વભાવથી જીત્યામાં પ્રયાસ થશે નહીં તે જે જીતાઈ જશે. તે જ ભગવાન રામકૃષ્ણ અધિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ કરીને જીવોના કલ્યાણને અર્થે યુગ યુગ વિશે પ્રગટ થાય છે. અને અક્ષાત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતારો પુરુષોત્તમથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. તો છેલ્લા 2-3 સેશનથી આપણે ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ સમજવું એટલે શું. મહારાજ કહે છે તમે સમજો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવું એટલે શું તો એની વાત આપણે કરી રહ્યા છીએ. એમાં મુખ્ય વાત આપણે એ કરેલી કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. આ પરિપૂર્ણ સમજવામાં પહેલી બાબત આ આવે છે. તેમાં સૌ પ્રથમ આપણે જોયું કે આપણે હિન્દુ ધર્મના જે સનાતન શાસ્ત્રો છે એમાં અવતારવાદનું શું નિરૂપણ છે એ આપણે ભાગવતમાં, મહાભારત, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ એ બધા ગ્રંથોને આધારે આપણે થોડાક શ્લોકો પણ જોયા કે જે કોઈ અવતારો છે વિષ્ણુ ભગવાન કે વિરાટ નારાયણ કે શેષ નારાયણ એવા શબ્દો આપણા શાસ્ત્રોમાં આપેલા છે. એના અંશરૂપે અથવા સાક્ષાત પોતે પ્રગટ થયા હોય એવી વાત આપણે નોંધેલી. પણ એનાથી કોઈ પરતત્વ છે, અવતારો કરતા પણ કોઈ પરતત્વ છે, કૃષ્ણ કરતા પણ કોઈ પરતત્વ છે, પણ પરતત્વ જાણવું અતિ 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 અઘરું છે. એ વાત આપણે મહાભારતમાં મોક્ષ ધર્મના શ્લોકમાં એ ભીષ્મ પિતામાં સમજાવે છે. વિષ્ણુ પુરાણમાં પણ એ દેવોની સ્તુતિ કરે છે. ભવત હયત પરમ તત્વમ ન જાનતી કશ્ચન. આથી કોઈ પરતત્વ છે એનું કોઈ જાણતું નથી. પછી 334નો અધ્યાય છે શાંતિ પર્વ મોક્ષ દરમિયાનમાં જ્યાં નારદજી નર્મદાની સ્મૃતિ કરે છે એ વખતે કહે છે તમે કોનું ધ્યાન કરો છો. ન એ તો રહસ્ય વક્તવ્યમાં વાત કીધા જેવી નથી. એવી જ વાત વાસુદેવ મહાત્મ્યમાં આવે છે બીજા 3 અધ્યાયમાં
જેમાં એ પણ કહે છે કે ભાઈ અમારાથી કોઈ પરતત્વ છે જેનાથી કોઈ પરતત્વ નથી, પણ એ તત્વ જાણવું અઘરું છે. ટૂંકમાં એટલી વાત શાસ્ત્રોમાં નક્કી છે કે જે અવતારો છે એનાથી કરતા કોઈ પરતત્વ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એનાથી કોઈ પરતત્વ છે, એ વાત નક્કી છે. પછી આપણા શાસ્ત્રોમાં સાંપ્રદાયિક ગ્રંથોમાં અવતારવાદનું કેવી રીતે નિરૂપણ છે, એમાં પણ આપણે મુખ્ય જે 4-5 વતરામત છે. મધ્યનું 64મું વતરામત, મધ્યનું 39મું વતરામત, વર્તાનું 18મું વતરામત, પંચાળનું 6મું વતરામત, જેમાં જૂના મંદિર વાળા એવું કહે છે કે ભાઈ આમાં તો કૃષ્ણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી કહ્યા છે. તો શ્રીજી મહારાજ ઉપર કેવી રીતે, અને એ માટે લોકોએ મોટું બહુ ઇનામ જાહેર કરેલું. પણ એવી વાત આપણે સમજેલા કે એમાં જે મહારાજ વાત કરે છે એવી વાત કરે છે કે અમે વ્યાસજીના ગ્રંથોનું આ તાત્પર્ય છે. કોઈ બાઇબલનું તાત્પર્ય સમજાવતા હોય તો બાઇબલને વફાદાર એને જ તાત્પર્ય આપણે સમજાવવું પડે. કોઈ કુરાનનું વાંચીને એનો સાર કાઢતા હોય તો કુરાન વફાદાર એને જ એમાં વાત કરવી પડે. એ મહારાજ ભાગવતની વાત કરે છે, મહારાજ વ્યાસજીના ગ્રંથોની વાત કરે છે. ને એ તો આપણે જોયું વ્યાસજીના ગ્રંથોમાં તો બીજા અવતાર કરતા કૃષ્ણ અધિક છે. અન્ય અવતાર છે, કલા અવતાર, અંશાવતાર છે, કૃષ્ણ ભગવાન તો સ્વયં ભગવાન એવું ભાગવતમાં લખેલું છે. તો ભાગવતનો સાર, દસમ સ્કંદ, પંચમ સ્કંદનો સાર મહારાજે આ 4 વચનામૃતમાં જે વાત કરી છે, મધ્ય 64, વર્તાલનો 18, મધ્ય 39 અને પંચાળા 6, એમાં શાસ્ત્રનો સાર રૂપે, શાસ્ત્રના રહસ્ય રૂપે વાત કરે છે. પણ એ રામકૃષ્ણાદિક અવતારો પણ કોઈક ભગવાનના અવતાર છે. એ પણ આપણે ઘણા બધા વતરામતને આધારે આપણે જોયું તો લોયા 4 છે, લોયા 11 છે, લોયા 9 છે, પંચાળાનું બીજું વતરામત છે. અને આ મધ્ય 13માં પણ કહ્યું એ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે યુગ યુગના વિશે પ્રગટ થાય છે. તો એ ભગવાન અને રામકૃષ્ણાદિક, એટલે રામકૃષ્ણાદિક અવતાર પણ કોઈ ભગવાનના અવતાર છે. હવે ઘણા બધા વતરામતની વાત કરે છે એ ભગવાન કોણ, જે ભગવાનના સર્વ અવતારો છે એ ભગવાન કોણ, એની વાત આપણે છેલ્લે ગયા વખતે કરેલી. લોયા 4મું વતરામત, લોયાનું 14મું વતરામત, પંચાળનું બીજું વતરામત, મધ્યનું 13મું વતરામત, મધ્યનું 42મું વતરામત, વર્તાનું બીજું વતરામત, અંત્યનું 31મું વતરામત, અંત્યનું 36મું વતરામત, વર્તાના 12મા વતરામત આધારે આપણે એટલું સમજાતા કે અક્ષરધામના અધિપતિ છે. જો આપણે મધ્ય 13નું વાક્ય ફરી વખત વાંચીએ તો મધ્ય 13માં પણ એ જ વાત કરે છે. આપણે મધ્ય 13નું ફરી વખત વાક્ય આપણે આજે વાંચ્યું પણ ફરી વખત વાંચીએ. મારે શું કહે છે સાંભળજો. અને એ પ્રકાશના વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. અને તે જ ભગવાન, જે અક્ષરધામમાં રહેલા તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણ અર્થે યુગ યુગના વિશે પ્રગટ થાય છે. તો એ ભગવાન અને રામકૃષ્ણાદિ અવતાર છે. હવે મહારાજ આગળ આ જ મધ્ય 13માં કહે છે અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન, અક્ષરથી અતીત એક જ તત્વ છે પરબ્રહ્મ. તો અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. એટલે અવતારો એ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતાર રૂપે થાય છે. આટલી વાત આપણે ગયા વખતે કરેલી. હવે પ્રશ્ન એ થાય છે, હા, અને એક બીજે પણ 2-3 શ્લોકો મેં વતન રહસ્ય ભાગ બીજામાં લખ્યું છે કે જેમાં મહારાજ પોતે જ કહે છે કે હું સર્વે અવતારનો અવતાર છું, હું અવતાર ધારણ કરું છું. તો વતન રહસ્ય ભાગ બીજાનો એક શ્લોક છે, હરિવાક્ય સુધા સિંધુ. એટલે મધ્ય 13નું અમે જે મેં વાક્ય વાંચ્યું ને, મધ્ય 13નું હરિવાક્ય સુધા સિંધુ શું છે કે સુખમણી સ્વામીએ જે ગુજરાતીમાં વતરામત છે એને શ્લોકાત્મક એ ભાષાંતર કર્યું છે સંસ્કૃતમાં. હરિવાક્ય સુધા સિંધુ, હરિવાક્ય સુધા એટલે અમૃત, અમૃતનો મહાસાગર. તો ગુજરાતી વતરામતનું સંસ્કૃત ભાષામાં શ્લોકાત્મક જે કર્યું છે એ સુખમણી સ્વામી કરેલું છે, જે ગ્રંથનું નામ છે હરિવાક્ય સુધા સિંધુ. અને એના ઉપર આચાર્ય રઘુજી મહારાજે સેતુમાલા ટીકા લખી છે, એને પણ આગળ આપણે જોઈશું. તો હમણાં આપણે જે વાત કરી એ જ ભગવાન રામકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. આ વતરામતનું મધ્ય 13નું મુખ્ય વાક્ય છે. એનું સંસ્કૃતમાં શું ભાષાંતર કર્યું છે એ શ્લોક આપણે વાંચીએ. રામકૃષ્ણાદય સર્વે અવતારા સંત્યતો હિ મે પુરુષોત્તમસ્ય વિત્તૈતિ એત સત્યમ બ્રવીમી વહ. કે છે કે પુરુષોત્તમ એવો જે હું તે મારા રામકૃષ્ણાદિક સર્વ અવતારો છે એ પ્રકારે જાણો. આ વાત હું તમને સત્ય કહું છું. આમાં તો ચોખ્ખું મહારાજ કહે છે
કે પુરુષોત્તમ એવો જે હું પોતે રામકૃષ્ણ રૂપે પ્રગટ થાઉં છું, આ વાત સત્ય છે. પછી હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથ છે, એમાં સર્વેશામ અવતારાણામ અહમ હેતુ અહમ પર, મહારાજ પોતે કહે છે કે સર્વે અવતારનો કારણ હું છું. સર્વેશામ અવતારાણામ અહમ હેતુ અહમ પર, હું પર છું. આવી જ વાત સત્સંગી ભૂષણ નામના ગ્રંથ છે, એમાં પણ એવું લખ્યું છે, અતઃ સર્વે સ્વ ધર્મ સ્થિતા સંતો હિ કારણમ અવતારાણામ ચ સર્વેશમ જ્ઞાત્વા મામ ભજતા દ્રુતા. સર્વે અવતારોના કારણ હું છું એ માનીને લોકો ભજન કરે. તો આ બધા સત્સંગી ભૂષણ છે, હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથ છે, હરિવાક્ય સુધા સિંધુ છે, અને એવા તો ઢગલાબંધ આપણા સાંપ્રદાયિક ગ્રંથો, જેમાં એવું લખ્યું છે કે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ એ પોતે સર્વ અવતારના કારણ છે. હવે આપણને પ્રશ્ન એ થાય છે, હવે આ બહુ સમજવા જેવું છે. જાગતા હોય તો જાગતા રહેજો ને ઊંઘતા હોય તો જાગી જજો. જાગતા હોય તો જાગતા રહેજો ને ઊંઘતા હોય તો જાગી જજો. અહીંયા જ આપણું જે સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતારોમાં શું તફાવત છે એ આપણે સમજવા જઈ રહ્યા. આપણે પરિપૂર્ણ મહારાજનું સ્વરૂપ સમજવું. કોક માને કોક ન માને એ એને મુબારક છે. રામ ભગવાન ઘણા માનનારા નહોતા, કૃષ્ણ ભગવાન ઘણા માનનારા નહોતા, નૃસિંહ ભગવાન ઘણા માનનારા નહોતા, વામન ભગવાન ઘણા માનનારા નહોતા, એમ સ્વામિનારાયણ ભગવાન ઘણા ન માનતા. આપણે કોઈ તકલીફ નથી. પણ આપણે જયારે જે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ અને જે સ્વામિનારાયણને સર્વોપરી સમજાવ વગર અક્ષરધામમાં જવાય એવું નથી. મહારાજે મધ્યના 9મું વચનામૃત કહ્યું, જો તમે ફરી વખત આપણે સમજીએ, મધ્યના 9મા વચનામૃતમાં મહારાજ શું કહે છે, આપણે કેટલી અગત્યની વાત સમજવા જઈ રહ્યા છીએ. હવે ઊંઘ ન પોહાય ભાઈ, અનંત જન્મથી ઊંઘેલા છે, આ વખતે જાગી જવાનું છે. મહારાજ શું કહે છે જોજો. શ્રીજીમાં જ મધ્યના 9માં એવું કહે છે, હું જો છેલ્લે વાક્ય વાંચ્યું, જ્ઞાન માર્ગ તો એમ સમજવો છે, જ્ઞાન માર્ગ તો એમ સમજવો છે, કોઈ રીતે ભગવાનના વચનનો કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અને કોઈ કાળે ભગવાનના વચનોનો લોપ થતો હોય તેની ચિંતા નહીં. ક્યારેક ડુંગળી લસણ ખવાઈ ગયું, કઈક બીડી તમાકુ ખવાઈ ગયું, એકાદી સભામાં ન જવાનું, રવિ સભામાં ન ગયા, કઈક ધર્માદો ન અપાયો, આ લોપવાની વાત નથી, પણ કદાચ કોઈ કારણોસર લોપાઈ ગયું તો મારે એની ચિંતા નહીં. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. પ્રાર્થના કરી લઈએ, માળા કરી લઈએ, એકાદ ઉપવાસ કરી લઈએ તો એનું કોઈ પ્રાયશ્ચિત છે ટૂંકમાં. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય, ડાયા હોય તો સમજવું હોય તો, ભગવાન બુદ્ધિ આપેલી હોય તો, માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય એટલું અવશ્ય રહેવું. જો વચન લોપવાની વાત નથી. કાવા સ્વરૂપ ભગવાન મેળવે, ડુંગળી લસણ આપણે નડતા હોય, હોટલના ભજીયા આપણે નડે, એટલે પિક્ચર આપણે નડતા હોય, કાળ કર્મ માય આપણે ન નડે તો પછી આ ડુંગળી લસણ હું નડે? એ વાત ખોટી છે. એ જ્ઞાનને ઓથે ધર્મ લોપવાની વાત છે. મહારાજે વચન દોરી, ગુરુ દોરી અને વિમુખ કહ્યો છે પ્રથમના 77 વચનામૃતમાં, દુષ્ટ અને પાપી કહ્યો છે અંત્યના 32મા વચનામૃતમાં. પોતાના સામર્થ્ય પ્રમાણે તો જરૂર વર્તવાનો પ્રયત્ન કરવાનો, પણ શું કે છે, માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય એટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. શું? સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનો અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. શું? ફરી વખત વાક્ય વાંચીએ. સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનો અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. તો મહારાજના વખતમાં જે સંતો હરિભક્તોને કયા ભગવાન પ્રાપ્ત થયેલા? મહારાજની જ વાત છે. તો મહારાજ કે મને તમે સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજો. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચ તે સત્સંગથી બહાર નીચે જવાનું હોય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને હમણાં તો સત્સંગની બહાર છે તો પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનની સમીપે જશે. હવે સાંભળજો, લોકો એમ કહેતા હતા ને કે શાસ્ત્રી તો વિમુખ થઈ ગયા છે, આમ છે તેમ છે. હવે શાસ્ત્રી તો કોઈ વિમુખ કર્યા નથી. જૂના ખરડા તમે વાંચો ને બધા,
અમથા અમથા લપલો લઈને બેઠા છે. હકીકતમાં વિમુખોને કહેવાય, સન્મુખ કયો ને કહેવાય, એ વતરમાં વાંચો બધું ખબર પડે. પણ મહારાજ ભલે કદાચ તમે સત્સંગને બહાર કર્યા, ચાલ, કોઈ ઠરાતો પૈસા કર્યું નથી, એમાં ગોરધબે કોઠારી સહી કરી નથી, આચાર્યમાં સહી કરી નથી, બે પદ મફત શ્લોકો ઠરાવ પસાર કરી દો કે શાસ્ત્રી યજ્ઞ પૂરદાસ વિમુખ. પણ એમ તમારે મારા કહેવાથી વિમુખ ન થતા. પણ ધારો કે વિમુખ મારે તો મહારાજ તો એવું કહે છે કે જો મહારાજના સ્વરૂપ સમજશો, ભલે સત્સંગની બહાર હો, તો પણ અંતે અક્ષરધામમાં પ્રાપ્ત થશે. હવે બીજી વાત મહારાજ, હવે આપણા માટે વાત આવે છે, સાંભળો શું કે છે. અને હમણાં સત્સંગમાં રહેતો હશે, બરાબર, અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, સંતોના નિયમમાં, ગ્રસ્ત નિયમમાં, અને તેને જો ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય, મહારાજ કહે છે સમજો તો ખરા, પરિપૂર્ણ નથી સમજતા. નિષ્ઠા તો છે, પાકી નિષ્ઠા નથી. પાકી તો તે જયારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે, સ્વામિનારાયણનું ભજન કરતા કરતા બ્રહ્માના લોકમાં જાય, બદ્રિકાશ્રમમાં જાય, ગોલોકમાં જાય, વૈકુંઠમાં જાય. ગુણાતીતાન સ્વામી બે વાત છે, બીજા પ્રકારની બીજી વાત છે, અને છઠ્ઠા પ્રકારની 21મી વાત છે. એમાં ગુણાતીતાન સ્વામી કહે છે કે મહારાજને જેવા જાણશો એવા ધામમાં જશો, મહારાજને કૃષ્ણ જેવા જાણશો તો ગોલોકમાં જશો, વિષ્ણુ જેવા જાણશો તો વૈકુંઠમાં જશો, અને નરનારાયણ જેવા જાણશો તો બદ્રિકાશ્રમમાં જશો, અને વાસુદેવા જાણશો તો શિવદ્વીપમાં જશો. પણ મહારાજને અક્ષરધામના અધિપતિ, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ સમજશો તો અક્ષરધામમાં જશો. આવી બે વાત છે ગુણાતીતાન સ્વામીની વાતો, અને ગોપાલ સ્વામીની વાતોમાં પણ વાત આવે છે, આગળ આપણે જોઈશું. પણ હવે મહારાજ શું કહે છે કે બધું નિયમ ધર્મ બધા પાડે. ઘણા બધા સંતોષી ભક્તો છે સંપ્રદાયમાં જે પાકા નિયમ પાડે છે, વ્યવસ્થિત નિયમ પાડે છે, પણ નરનારાયણ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ, ગોપીનાથ સ્વામિનારાયણ એવું સમજે છે. પણ એ વાત ગુણાતીતાન સ્વામી પ્રવર્તક ભાઈ વાત બરાબર છે. તમે હકીકતમાં મારા શું કહેવા માંગે સમજો. સ્વામિનારાયણનું ભજન કરતા કરતા આપણે નરનારાયણના ધામમાં આપણે જવું પડે, બદ્રિકાશ્રમમાં સ્વામિનારાયણનું ભજન કરતા કરતા ગોલોકમાં જવું પડે, સ્વામિનારાયણનું ભજન કરતા કરતા વૈકુંઠમાં જવું પડે. ભજન સ્વામિનારાયણ બીજા ધામમાં જવાનું, એલા તો લોકો એવું કે છે ગોલોકના, વૈકુંઠના, બદ્રિકાશ્રમ, અક્ષરધામ બધું એક જ છે, એટલે એક જ નથી. એની વાત આગળ આપણે સમજીશું. પણ મહારાજ શું કહે છે, અને તેને જો ભગવાન સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જયારે દેહ મૂકશે ત્યારે કાં તો તે બ્રહ્માના લોકમાં જશે, ને કાં તો બીજા કોઈક દેવતાના લોકમાં જશે, એટલે ગોલોકમાં જાય, વૈકુંઠમાં જાય, બદ્રિકાશ્રમમાં જાય, શિવદ્વીપમાં જાય. પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામના વિશે તો નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ. મહારાજ વખત કોને મળેલા? શ્રીજીમાં જ મળેલા. તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતાર એવું જાણવું. અને જેમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. બધા હરખા છે અમારા બધા, એવું નથી ભાઈ. કોઈ શાસ્ત્રમાં બધા ભગવાન હરખા નથી ભાઈ. વાત કરે છે ભાઈ ભાગવતમાં કોઈ બીજા અવતાર, અંશ અવતાર, કલા અવતાર છે, અને કૃષ્ણ તો સ્વયં ભગવાન. તો ભાગવતમાં અવતારની તુલના કરી છે ભાઈ. સનાતન વાળા કહે છે ને તમે સ્વામિનારાયણ મોટા કરો છો, બીજા નાના ગણો છો, તો ભાગવતમાં જ ને. ભાગવતમાં લખવું છે બીજા અવતાર, અંશ અવતાર, કલા અવતાર, એમાં ક્યાંય લખવાનું બધા ભગવાન સરકાર છે. એટલે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ કે શ્રીજી મહારાજ અને બીજા અવતારોમાં ક્યાં કેટલો તફાવત છે ને શું છે. તો અવતારવાદનું રહસ્ય જો આપણને પકડાઈ જાય તો આપણને ચોખ્ખું ક્લિયર કટ થઈ જશે કે મહારાજ સ્વરૂપ પર કેવી રીતે. ઘણા લોકો શું માને છે સંપ્રદાયમાં કે તત્વ જ એક જ છે, મત્સ્ય, કચ્છ, વરા, વામન, રામ, કૃષ્ણ, મહારાજ. પણ આ વખતે મહારાજે વધારે ઐશ્વર્ય વાપર્યું એટલે સ્વરૂપ પર, એવું લોકો સમજે. એટલે દ્રષ્ટાંત આપો તો ભવાયો ને વેશ. આપણે કાઠિયાવાડમાં જૂના જમાના ભવાયા રમતા હતા, અત્યારે એક્ટર ગણ લો. જુદા જુદા નાટક હોય, દાખલા હરિશ્ચંદ્ર તારમતી નાટક હોય, એમ કોઈ XYZ એક્ટર હોય, એને હરિશ્ચંદ્ર તારમતીના નાટકમાં એને હરિશ્ચંદ્રનું પાત્ર ભજ્યું. નળ દમયંતીના નાટકમાં એને નળ રાજાનું પાત્ર ભજ્યું. કોઈ રામાયણનું નાટકમાં એને રામનું પાત્ર ભજ્યું. મહાભારતના નાટકમાં દાખલા તરીકે એને પદી યુધિષ્ઠિરનું પાત્ર ભજ્યું અથવા અર્જુનનું પાત્ર ભજ્યું. એક્ટર એક જ છે. દાખલા તરીકે કોઈ XYZ માની લો કે કેતનભાઈ હોય, કેતનભાઈ એક્ટર છે. હવે હરિશ્ચંદ્રના નાટકમાં પોતે હરિશ્ચંદ્ર છે, નળ દમયંતી નાટકમાં પોતે નળ રાજા છે, પછી રામાયણના નાટકમાં પોતે રામ ભગવાન છે, અને મહાભારતના નાટકમાં કૃષ્ણ ભગવાન છે અથવા તો અર્જુન છે. વ્યક્તિત્વ એક જ છે, પણ જુદા જુદા ડ્રામામાં એ જુદી જુદી એક્ટિંગ કરવાના.
હરિશ્ચંદ્રના વખતમાં હરિશ્ચંદ્ર જેવી એક્ટિંગ કરવાના, જે શાસ્ત્રમાં લખ્યું છે. નળ દમયંતી નાટકમાં નળ જેવી એક્ટિંગ કરવાના. રામ ભગવાન વખતમાં રામ અથવા તો જે પાત્ર ભજવતા હોય એનું એક્ટિંગ કરવાના. અને મહાભારતના નાટકમાં અર્જુનનું પાત્ર ભજ્યું અર્જુન જેવી એક્ટિંગ કરવાના. હવે આ બધું હરિશ્ચંદ્ર, પછી નળરાજા, પછી રામ ભગવાન અથવા તો અર્જુન, પાત્રો જુદા જુદા, એક્ટર એક જ છે. એક્ટર એક જ છે. તો જે નાટકમાં જેવી એક્ટિંગ કરવાની હોય એવી એક્ટિંગ કરે, પણ એક્ટર તો એક જ છે, તત્વ તો એક જ છે. એમ આ લોકો એવું માને છે કે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, નૃસિંહ, રામ, કૃષ્ણ અને સ્વામિનારાયણ તત્વ એક જ છે. ખાલી આ વખતે સ્વામિનારાયણ ભગવાન વિશેષ ઐશ્વર્ય વાપર્યું એટલે સર્વોપરી, બાકી તત્વ તો એક જ છે. હકીકતમાં એવું નથી. એ આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ અવતારવાદ, જે અવતારો આગળ થયા એ કેવી રીતે અવતારો થાય છે એ જો આપણને ક્લિયર કટ પિક્ચર આપણને સમજાઈ જાય તો પછી ક્યારે ભવાઈ અને વેશ એક્ટરને એ પાત્ર એક નહીં મનાય. એ જુદું છે, તત્વ જુદું છે. તો અવતાર કેવી રીતે થાય છે એમાં આપણને કેટલાક પ્રશ્નો છે, આપણે સમજી લઈએ. પ્રશ્ન એ છે, આપણે ભાગવત, મહાભારત, વિષ્ણુ પુરાણ થોડા શ્લોકો જોયા, બાકી મત્સ્ય પુરાણ, કૂર્મ પુરાણ, વરાહ પુરાણ, ઋષિ પુરાણ, જેટલા અવતારો થયા છે દરેક અવતારોનું એક એક પુરાણ છે. અને એમાં વાત એક સરખી છે કે પૃથ્વી પર દુઃખ આવ્યા ત્યારે દેવો પાસે ગયા, દેવો આખું ડેલિગેશન લઈને કા શેષ નારાયણ પાસે જાય છે, કા વૈકુંઠમાં જાય છે. શેષ નારાયણ એટલે વિષ્ણુ ભગવાનનું જે રૂપ છે. જ્યારે સ્લીપિંગ મૂડમાં હોય ત્યારે એ શેષ નારાયણ હોય છે. બે જગ્યાએ લક્ષ્મીજી છે, બે જગ્યાએ ચતુર્ભુજધારી વિષ્ણુનું રૂપ છે. અને મુક્તિ અવસ્થામાં ભક્તો જ્યારે એ પોતે વૈકુંઠમાં જાય છે, કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે મુક્તો એ શીખ સાગરમાં જે શેષ નારાયણ છે ત્યાં જાય છે, એવું નથી. પણ મૂળ વાત એટલી છે કે કા વિષ્ણુ ભગવાન પોતે આવે છે અથવા એના અંશ રૂપે મારે કાળો ધોળ વાળ મોકલું છું તો મારી શક્તિ મોકલું છું, અંશ રૂપે ભગવાન પ્રગટ થાય છે. હવે એક સરખી વાત છે. તો અવતારો વિષ્ણુ કે વિષ્ણુના અંશ રૂપે છે. હવે મહારાજ વચનામૃતમાં એવું કહે છે કે અક્ષરધામના અધિપતિ એ પોતે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, રામ, કૃષ્ણ રૂપે થાય છે. જે ઘણા બધા લોયાનું ચોથું, લોયાનું સાતમું, લોયાનું નવમું, લોયાનું 11મું ઘણા બધા વચનામૃત આપણે જોઈએ ને આ મધ્ય 13માં પણ કહે છે ભગવાન રામકૃષ્ણ રૂપે થાય છે. તો હવે પ્રશ્ન આપણને શું થાય છે સાંભળજો, કે જે અક્ષરધામના અધિપતિ છે એ જ પોતે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, રામકૃષ્ણ છે. એટલે કે બેનું ચૈતન્ય એક જ છે. એટલે કે નાટકની દ્રષ્ટિએ જોઈએ તો જે હરિશ્ચંદ્ર છે એ જ વ્યક્તિ એ નળરાજા છે, એ જ વ્યક્તિ રામ છે, એ જ વ્યક્તિ અર્જુન છે. પાત્ર એક જ છે, એક્ટર એક જ છે, પાત્રો જુદા છે. એમ જે એક્ટર જે છે અક્ષરધામનો અધિપતિ એ જ પોતે મત્સ્ય, એ જ પોતે કચ્છ, એ જ પોતે વરાહ, એ જ પોતે નૃસિંહ, એ જ પોતે પરશુરામ, એ જ પોતે રામ, એ જ પોતે કૃષ્ણ, એ જ પોતે સ્વામિનારાયણ. ચૈતન્ય એક જ છે કે ચૈતન્ય જુદા છે? મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, રામ, કૃષ્ણ ચૈતન્ય જુદા અને અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નામનું તત્વ ચૈતન્ય જુદું એક છે કે જુદું? આ પ્રશ્ન છે. આ પ્રશ્ન તો આપણે સમજાય જાય ને તો આપણા મગજમાં અવતારવાદ અને અવતારવાદનું સ્પષ્ટ પિક્ચર થશે. એટલે આપણે શું સમજવા માંગીએ છીએ? મહારાજ એમ કહે છે અક્ષરધામના અધિપતિ પોતે મત્સ્ય, કચ્છ રૂપે થાય છે, પોતે રામકૃષ્ણ રૂપે થાય છે. તો આપણે ઘણા બધા વચનમાં હમણાં બોલ્યો લોયા 4, લોયા 7, લોયા 9, લોયા 11, પંચાળા 2, મધ્ય 13 હમણાં આપણે જોયું. તો પછી તત્વ તો એક જ છે જુદા? જો તત્વ તો એક હોય તો પછી અવતારી તાત્વિક જુદા છે કે એક છે એ સમજવું પડે. બીજી વાત એ સમજવું પડે કે જો દાખલા તરીકે અવતારો અને અવતારીનું ચૈતન્ય જુદું હોય તો પછી અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, રામ, કૃષ્ણ રૂપે થાય છે એનો અર્થ હું સમજવો? એનો અર્થ જેમ કોઈ એક્ટર હોય કેતનભાઈ એ હરિશ્ચંદ્ર રાજા રૂપે થાય છે, નળ રૂપે થાય છે, રામ રૂપે થાય છે, અર્જુન રૂપે થાય છે, એનો અર્થ એક્ટર તો એક જ છે. તો જે અક્ષરધામનો અધિપતિ એ મત્સ્ય રૂપે, કચ્છ રૂપે, વરાહ રૂપે, નૃસિંહ રૂપે, રામ રૂપે, કૃષ્ણ રૂપે થાય છે, સજન રૂપે થાય છે, તત્વ એક જ થયું. તો હકીકતમાં અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અવતારોનું ચૈતન્ય એક છે કે જુદું છે એ આપણે મૂળ સમજવું પડશે. અને ધારો કે જુદા હોય તત્વ તો પછી પુરુષોત્તમ નારાયણ રામકૃષ્ણ રૂપે થયા છે, મત્સ્ય, કચ્છ રૂપે થયા છે, એનો અર્થ હું સમજવો? અને શાસ્ત્રો જેવું કહે છે કે અવતાર માત્ર વિષ્ણુ ભગવાનના કે અંશ રૂપે છે, સાક્ષાત વિષ્ણુ ભગવાન અથવા એના અંશ રૂપે અવતારો થયા છે.
એવું બધા જ પુરાણો ગ્રંથોમાં, મહાભારતમાં બધે લખ્યું છે. તો એનો અર્થ હું સમજુ. જો આ તમને સમજી જાય, ટૂંકમાં બે પ્રશ્ન સમજી લો કે અક્ષરધામના અધિપતિ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું ચૈતન્ય અને અવતારનું ચૈતન્ય એક છે કે જુદું? જો જુદું હોય તો પછી મહારાજ એમ કે છે પુરુષોત્તમ નારાયણ મત્સ્ય કચ્છ વાળા રૂપે થાય છે, એનું હું સમજવું. અને શાસ્ત્રોમાં તો વિષ્ણુ ભગવાન અવતારો ગયા છે, એનો અર્થ હું સમજવું. આ બહુ સ્પષ્ટ પ્રશ્ન છે. એનો જવાબ મહારાજે વચનામૃતમાં આપેલો. વચનામૃતના જો અર્થને આપણે સમજીશું તો સ્પષ્ટ સમજાઈ જશે કે અવતારો અને અવતારી તત્વતઃ જુદા. તત્વતઃ, સ્વરૂપતઃ, ગુણતઃ એ જુદું એટલે શું? હું તમને પ્રયોગ કરી બતાવું. તમે ચાલુ રાખજો, હું બે ત્રણ વસ્તુ લેતો આવું. આ બધી હું વસ્તુ લાવ્યો છું, બધા જોજો. તત્વતઃ અને સ્વરૂપતઃ અને ગુણતઃ જુદું છે, એક છે એટલે સમજો શું. દાખલા તરીકે આ ગ્લાસ સ્ટીલનો છે, તત્વ એક છે. આ વાટકી પણ સ્ટીલની છે, તત્વ એક છે. આ ચમચી પણ સ્ટીલની છે, તત્વ એક છે. આ વાટકી પણ છે, તત્વ એક છે. એટલે તત્વતઃ ભલે આ ગ્લાસ છે, આ નાની વાટકી છે, આ મોટી વાટકી છે, પછી આ ચમચી છે, પણ તત્વ એક જ છે. સમજાઈ ગયું બધાને? બધા જાગજો, બધા જોજો વિડીયો તો આખી સમજાશે. આ ચમચી છે એ સ્ટીલની છે, બરાબર. પછી આ ગ્લાસ છે એ પણ સ્ટીલનો છે. આ નાની વાટકી પણ સ્ટીલની છે અને મોટી વાટકી પણ આ સ્ટીલની છે. તો તત્વતઃ એક જ છે, પણ આકાર જુદો છે, સ્વરૂપ જુદું છે, ગુણ જુદા છે. હવે તમે જો આ બે વાટકી જ છે, સ્વરૂપ તો જુદા છે. આ વાટકી જુદી ને આ વાટકી, ગુણ તો જુદા છે. આ મોટી વાટકી છે, આ નાની વાટકી છે. તત્વ એક છે, સાંભળજો. બે સ્ટીલ જ છે, બે વાટકી છે, પણ સ્વરૂપ તો આ આખું તત્વ એટલે આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે. ઇન્ડિવિજ્યુઅલિટી જુદી છે, ઇન્ડિવિજ્યુઅલિટી જુદી છે. ખ્યાલ આવ્યો? અને ગુણ તો જુદા છે. આ મોટી વાટકી છે, આ નાની વાટકી છે. હવે આ તમે જુઓ, આ બે તત્વ એક છે પણ વસ્તુ જુદી છે. આ ચમચી છે ને વાટકી છે. આ તમે જો તત્વ એક છે સ્ટીલ, પણ આ ગ્લાસ છે અને વાટકી છે. એટલે તત્વ તો એક છે, છતાં વ્યક્તિગત જુદા છે, સ્વરૂપ તો જુદા છે, ગુણ તો જુદા છે. હવે આ ગ્લાસ છે અને આ ગ્લાસ છે, આ તત્વ જુદું છે, બે સમજી લો. આ તત્વ જુદું છે, વ્યક્તિગત તો જુદા છે જ. નામ ભલે બે ગ્લાસ છે, પણ ગુણતઃ જુદા છે, સ્વરૂપતઃ જુદા છે અને તત્વતઃ જુદા છે. કદાચ સ્ટીલનો ગ્લાસ હોય, નાનો મોટો ગ્લાસ હોય, તો તત્વતઃ એક છે સ્ટીલનો વાસણ, પણ સ્વરૂપ તો જુદા છે, અલગ ઇન્ડિવિજ્યુઅલિટી છે. અને ગુણતઃ જુદા છે, મોટો ગ્લાસ અને નાનો ગ્લાસ, જેમાં મોટી વાટકી અને નાની વાટકી. સમજાઈ ગયું? તો હવે અવતારો છે એ તત્વતઃ એક છે. હા, તત્વ એક છે. આ નાની વાટકી, મોટી વાટકી. તત્વ તો એક છે. આ ગ્લાસ છે ને વાટકી છે. તત્વ તો એક છે. આ ચમચી છે અને આ વાટકી છે. કે પછી તત્વ જુદા છે. બે ગ્લાસ છે, પણ આ માટીનો ગ્લાસ છે અને આ સ્ટીલનો ગ્લાસ છે. તત્વ જુદા છે, ઇન્ડિવિજ્યુઅલિટી જુદી છે, ગુણતે જુદા, પણ મૂળ તત્વતઃ જુદા છે. કદાચ સાઈઝ સરખી હોય, ચાલો, વજન સરખું હોય, આકારે જુદો હોય. આકાર સરખો હોય, આકાર સરખો છે એટલે ગુણ તો સમાનતા છે, પણ તત્વ જુદું છે. એમ ભગવાન સ્વામિનારાયણ અને અવતારો એ તત્વથી જુદા છે કે ખાલી ગુણથી જુદા છે કે ઇન્ડિવિજ્યુઅલિટી જુદી છે? ખાલી આકાર જુદો છે. મત્સ્યનો આકાર જુદો છે, કુર્મનો આકાર જુદો છે, વરાહનો અવતાર જુદો છે, નૃસિંહનો આકાર જુદો છે, વામન ભગવાનનો આકાર જુદો, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનનો આકાર જુદો છે. ઇન્ડિવિજ્યુઅલિટી જુદી છે. જેમ આ નાની વાટકી ને મોટી વાટકી છે, તત્વ એક છે પણ આકાર જુદો છે. આ જો બેનો આકાર જુદો છે,
વજન જુદું હશે. તો અવતારોનું તત્વ એક છે, ખાલી નામથી જુદા, આકારથી જુદા, વજનથી જુદા, ઊંચાથી જુદા છે કે પછી જેમ અત્યારે આપણી પરંપરા ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાબા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, દરેકના નામ જુદા, દરેકનું વજન જુદું, દરેકને આકાર જુદો, ઊંચાઈ જુદી, જાડાઈ જુદી, પણ આપણે ત્યાં તત્વ અક્ષર બ્રહ્મ એક જ તત્વ છે, નામ ભલે જુદું હોય. એમ જેમ ગુણાતીતાન સ્વામી એ જ અક્ષર બ્રહ્મ, એ જ ભગતજી મહારાજ, એ શાસ્ત્રીમાં, એ જ યોગી બાપા, એ જ પ્રમુખ સ્વામી, એ જ મહંત સ્વામી મહારાજ, તો એવી રીતે એ જ મત્સ્ય, એ જ કચ્છ, એ જ વરાહ, એ જ નૃસિંહ, એ જ વામન, એ જ રામ, એ જ કૃષ્ણ, એ જ સ્વામિનારાયણ ભગવાન છે. તત્વ એક જ છે કે જુદા તત્વ છે, એ સમજવાનું છે. એ તો આપણને સમજાય જશે કે જો અવતારવાદ નું રહસ્ય આપણે પકડાય તો. અવતારવાદ નું રહસ્ય શ્રીજી મહારાજ મધ્યના 31મા વચનમાં સમજાવે. બધા આ જો મધ્યનું 31મું વચન સમજાય તો જિંદગીમાં કોઈ શંકા નહીં રહે કે બધા રામ ને કૃષ્ણ મહારાજ બધું એક જ છે, ગોપીનાથ ને નરનારાયણ સ્વામિનારાયણ બધું એક જ છે. એટલે નથી એક જ. વાંચો વચરામાં. તો મધ્યના 31મા વચનમાં તમે મહારાજ શું કહે છે સમજો. શું કે છે સાંભળજો. મધ્યનું 31મું વચનામૃત લખી રાખજો, યાદ રાખજો, ફરી વાંચી લેજો. એ વૈરાગ પુરુષ દ્વારા એ અવતાર થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે, આપણે ઘણા બધા શ્લોકો મહાભારતના વિષ્ણુ પુરાણ જોયા. કારણ વૈરાટ પુરુષ એટલે વિરાટ પુરુષ. વિરાટ ને નાભી માથે બ્રહ્મા, હૃદય માથે વિષ્ણુ અને ભાલપ્રદેશ માથે શિવ પ્રગટ થાય છે. તો વિષ્ણુ ભગવાન અવતારો અથવા શેષનાના અવતાર, પણ વિષ્ણુ ભગવાન એટલે વિરાટનું એક સ્વરૂપ છે. અને એતન નાના અવતારણમ નિધાનમ આપણે 2 શ્લોક જોયેલા મહાભારતના, ભાગવતના. એતન નાના અવતારમ નિધાનમાં વિરાટ પુરુષ છે, અનેક અવતારનું કારણ છે. આ ભાગવતમાં લખ્યું છે. તો હવે મહારાજ પ્રશ્ન ઉઠાવે છે કે વિરાટ પુરુષ દ્વારા અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, તે એમ સમજવું છે. શું કહે છે? એ જ વાસુદેવ ભગવાન, વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાટ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કયા છે. માટે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને વાસુદેવ ભગવાન જયારે પ્રતિલોમપણે વૈરાટ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાટ પુરુષ થકી અવતાર સંભવે જ નહીં. માટે એ થકી અવતાર તો એને વિશે વાસુદેવ આવ્યા એ સારું કયા છે. આ મધ્યનું 31મું વચનમાં છે. આ વચન આપણે સમજીએ કે અવતારો વિરાટ પુરુષના છે. એતન નાના અવતારણ નિધાનમ. કેમ કહ્યું? કારણ કે વિરાટમાંથી જ વિષ્ણુ છે, એટલે વિષ્ણુ અવતારો એટલે વિરાટના અવતારો પણ કહેવાય. તો પછી એ અવતારો શક્ય ક્યારે બને છે? મારે કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જયારે વિરાટ નારાયણમાં પ્રવેશ કરે છે ત્યારે વિરાટ નારાયણ માંથી જ અવતારો સંભવે છે. આની પહેલાના 2 વચરામત છે. મધ્યનું 1લું વચરામત છે, અને કાર્યાણીનું 1લું વચરામત છે, અને મધ્યનું 10મું વચરામત છે કે વિરાટ નારાયણમાં ઇન્દ્રિયો, અંતઃકરણ, ચૈતન્ય બધું જ હતું, પણ જ્યાં સુધી પુરુષોત્તમનો પ્રવેશ ન થયો ત્યાં સુધી વિરાટ નારાયણ કંઈ કરવા સમર્થ થતું નથી. આ વાત ભાગવતમાં લખેલી છે, આપણી વાત નથી. ભાગવતનો બીજો સ્કંદ વાંચજો ભાઈ સાહેબ, જેની પાસે હોય, હિન્દુ પાસે હોય તો, ના હોય તો પછી. તો મહારાજે કહે છે કે વિરાટ નારાયણમાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ થયો ત્યારે વિરાટ નારાયણ કઈ કરવા સમર્થ થાય છે, ત્યાં સુધી સમર્થ થતો નથી. દાખલા તરીકે પંખો હોય, પણ એ કરંટનો પ્રવેશ થાય ત્યારે પંખો ચાલુ થાય. એ ટ્યુબલાઇટમાં કરંટ જયારે સ્વિચ ઓફ હોય છે ત્યારે શું હોય છે? કરંટ નથી હોતો, એટલે ટ્યુબલાઇટ નથી થતી, એટલે પંખો નથી ચાલતો, એટલે એસી નથી ચાલતું, એટલે હીટર નથી ચાલતું, એટલે ગીઝર નથી ચાલતું. પણ ચાલે ક્યારે? કરંટનો પ્રવેશ થાય ત્યારે. જ્યાં સુધી કરંટનો પ્રવેશ ન થાય ત્યાં સુધી પંખો ન ચાલે. હવે પંખો અને કરંટ એક કે જુદા, એટલું સમજો. પંખો ભલે કરંટ દેખાતો નથી, ટ્યુબલાઇટ દેખાય છે, કરંટ નથી દેખાતો, એસી દેખાય છે, કરંટ નથી દેખાતો, હીટર દેખાય છે, કરંટ નથી દેખાતો, પંખો દેખાય છે, કરંટ નથી દેખાતો, પણ કરંટ અને પંખો એક કે જુદા, ટ્યુબલાઇટ અને કરંટ એક કે જુદા, હીટર અને કરંટ એક કે જુદા, ગીઝર અને કરંટ એક કે જુદા જુદા. તો જેનો પ્રવેશ હોય એ અને જેમાં પ્રવેશ હોય એ બે જુદા કે એક?
દાખલા તરીકે તમે રૂમમાં દાખલ થાવ તો તમે રૂમ એક કે જુદા? એક છે ને, આગળ બધા છોકરા બેઠા હતા, પાછળ ધબ દઈને અવાજ આવ્યો. એટલે થોડા પછી એક દાદા આગળ આવ્યા. એટલે છોકરા પૂછ્યું, દાદા પાછળ ધબ દઈને અવાજ શેનો આવ્યો? કે ધોતિયું પડ્યું. એમ કે ધોતિયું પડ્યું એટલે આટલો બધો અવાજ આવે? કે ધોતિયામાં હું હતો. શું કે ધોતિયામાં હું હતો? તો એમ બોલ ને, એટલે હું પડ્યો. પણ ધોતિયું અને દાદા એ જુદી વસ્તુ છે. ધોતિયામાં દાદાનો પ્રવેશ છે. એમ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ જયારે વિરાટ નારાયણમાં થાય છે ત્યારે જ વિરાટ નારાયણ કંઈ પણ કરવા સમર્થ થાય છે. કાર્યનું પહેલું વચરામત, મધ્યનું 10મું વચરામત, મધ્યનું 31મું વચરામત, અને ભાગવત વાંચો તો ભાગવતનો બીજો સ્કંદ વાંચી જજો. તો હવે મહારાજ કહે છે કે વિરાટ નારાયણમાં પુરુષોત્તમનો પ્રવેશ થાય છે ત્યારે જ વિરાટ નારાયણના અવતારો સંભવે છે. એટલે અવતારો ભગવાનના કહેવાય છે. પણ એકચ્યુઅલી તત્વ તો ઈશ્વર ચૈતન્ય. હવે આની વાત જે મેં વાત કરી હતી તમને કે વચરામતનું સંસ્કૃત ભાષાંતર સુખમુનિ સ્વામીએ કર્યું, જે ગ્રંથનું નામ છે હરિવાક્ય શુદ્ધા સિંધુ. તો આ જે મધ્યનું 31મું વચરામત છે એનું સંસ્કૃત ભાષાંતર સુખમુનિ સ્વામી શું કરેલું છે, શ્લોકાત્મક છે, એ પણ આપણે સમજીશું. તો આ વચન રહસ્ય ભાગ બીજામાં આ શ્લોકો મૂક્યા છે કે સર્વ અવતાર હેતુત્વમ વૈરાજ્ય એવ કીર્તિતમ. સર્વ અવતાર હેતુત્વમ, બધા અવતારોનું કારણ વિરાટ નારાયણ શાસ્ત્રોમાં લખેલા છે. શ્રી ભાગવતે, ભાગવતમાં સર્વ અવતારનું કારણ જે વિરાટ પુરુષને કહ્યા છે, તત્તુ તે તદ અંતર્યામીનો હરે. એ વિરાટ નારાયણમાં, વિરાટ પુરુષમાં અંતર્યામી એવા છે ભગવાન. એટલે વિરાટ નારાયણમાં જે ભગવાન રહ્યા છે એ ભગવાનને કારણે વિરાટ પુરુષના અવતારો ગયા છે. કૃષ્ણ પુરુષ રૂપેણ પ્રવિશ્ય હસ્તે તદંતરે તદ અભેદન અવતાર તસ્માદેવ પ્રકીર્તિતા. તો ભગવાનનો અનુપ્રવેશ, ભગવાન અંતર્યામી પણ એ વિરાટ નારાયણમાં પ્રવેશ પામે છે ત્યારે અવતારો શક્ય બને છે. હવે હું કહે છે નહીં કેવલ વૈરાજાત અવતાર કથા અસ્તિ સા. જો ભગવાનનો અનુપ્રવેશ ન હોય તો અવતારોમાંથી ક્યારે અવતારો, વિરાટ નારાયણમાંથી ક્યારે અવતારો સંભવતા નથી. હરિ આવેશમ વિના, ભગવાનના અનુપ્રવેશ વગર યત ઉત્થાતુમ અપી ના શકત. અરે વિરાટ નારાયણ તો ઉભું થવાય સમર્થ નથી. યાદ રાખો, ઇલેક્ટ્રિક કરંટના પ્રવેશ વગર પંખો ન ચાલી શકે, ટ્યુબલાઇટનો પ્રકાશ ન થાય, હીટર ન ચાલે, ગીઝર ન ચાલે, એસી ન ચાલે. ભલે કરંટ દેખાતો નથી, કરંટનો પ્રવેશ થાય તો જ ઇલેક્ટ્રિકના બધા સાધનો કામમાં લાગે. એમ વિરાટ નારાયણ અને વિરાટ નારાયણના જે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં પુરુષોત્તમનો પ્રવેશ થાય તો જ કાર્ય કરવા સમર્થ થાય છે. તો વાયર અને વાયરમાં કરંટ બે જુદી વસ્તુ છે. આપણે ઘરમાં પ્રવેશ પામીએ તો આપણે ઘર જુદી વસ્તુ છે, તત્વો જુદા છે, એટલું સમજી લો. તો અવતારો કોના છે? ચૈતન્ય શું છે? ચૈતન્ય ઈશ્વર ચૈતન્ય છે. યાદ રાખજો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ અને ઈશ્વર બે માયાની નીચે છે, બ્રહ્મ અને પરબ્રહ્મ બે માયાથી પર છે. તો જીવો જે આપણે બધા છે, ઈશ્વરો જે આ બ્રહ્માંડના અધિષ્ઠાતા, આ બ્રહ્માંડના વ્યવસ્થાપક ઈશ્વરો છે, જે બ્રહ્મા વિષ્ણુ મહેશથી શરૂ થાય છે અને પ્રધાન પુરુષ સુધી ઈશ્વર કોટી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશથી નીચે પછી જે બધા આવે છે પ્રજાપતિ વગેરે, એ બધા દેવો બધા જીવ કોટીમાં આવે છે. બધા દેવો, ઇન્દ્ર ચંદ્ર વગેરે બધા દેવો એ જીવ કોટીમાં આવે છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશથી માંડી ઈશ્વર કોટી શરૂ થાય છે. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશથી પર વિરાટ પુરુષ, એનાથી પર પ્રધાન પુરુષ, ત્યાં સુધી પ્રધાન પુરુષ સુધી એ આખી ઈશ્વર કોટી છે, જે આખા જગતના બ્રહ્માંડના ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં દરેક બ્રહ્માંડની આ વ્યવસ્થામાં જોડાયેલા છે. એટલે ચૈતન્ય એ ઈશ્વર ચૈતન્ય છે. એમાં પુરુષોત્તમનો પ્રવેશ થાય ત્યારે અવતાર શક્ય બને છે. એટલે તત્વ એ ઈશ્વર ચૈતન્ય છે અને જેનો પ્રવેશ થાય છે પરબ્રહ્મ તત્વ છે, પુરુષોત્તમ તત્વ છે. તો પરબ્રહ્મ તત્વ અને ઈશ્વર ચૈતન્ય બે જુદા, બે તત્વ તો જુદા. તો હવે આ જે હરિવાક્ય સુધા સિંધુ છે એને રઘુવીરજી મહારાજે સેતુમાલા ટીકા લખી છે. તો સેતુમાલા ટીકા પણ વચરામૃત રહસ્ય ભાગ બીજામાં આપેલી છે. હું તમને સમજાવું કે સર્વેતિ શ્રી ભાગવતે યજ્જે વૈરાજ પુરુષસ્યેવ સર્વ અવતાર હેતુત્વમ કીર્તિતમ.
વિરાટનો જ અવતારો કયા છે. એ કેવી રીતે? તદ અંતર્યામીણ વૈરાજ પુરુષસ્ય અંતરાત્માન હરે હે. એ વિરાટ પુરુષમાં જે અંતર્યામી રૂપે રહેલા ભગવાનને કારણે છે. કીર્તિતમ એતદેવ સ્પર્શમઃ કૃષ્ણ એટલે પુરુષ રૂપેણ મહાપુરુષાત્મના તદંતરે વિરાજ પુરુષસ્ય અંતઃકરણે પ્રવિશ્ય. જે પુરુષોત્તમ નારાયણ છે એ વિરાટ પુરુષ અંતરમાં પ્રવેશ પામે છે. આ તે તદ અભેદેન મહાપુરુષ શ્રી કૃષ્ણ ભેદત તસ્માદ વિરાજ પુરુષાદેવ અવતાર પ્રકીર્તિતા. તથા ચોક્તમ શ્રી ભાગવતમાં લખ્યું છે એતન નાના અવતારણમ નિધાનમ બીજમ અવ્યયમ. આ જે વિરાટ પુરુષ છે એ બધા અવતારનું કારણ છે. ભાગવતના બીજા સ્કંદમાં લખ્યું છે. હવે શું કે છે? આદવ ગૃહિતમ અવતાર સદેક બીજમ. એ પણ શ્લોક આપણે જોયેલો. ગૃહિતમ અવતાર સદેક બીજમ. હે વિરાટ નારાયણ, વિરાટ પુરુષ, આપ તો સેંકડો અવતારનું કારણ છો, બીજ છો. યન નામ નાભી પદ્મ ભવાત અહમ વિરામાત ઇતિ નયદિશા શ્રીમદ ભાગવત પ્રોક્તા. ભાગવતમાં લખ્યું છે કેવલ વિરાજાત. જો ભગવાન અનુપ્રવેશ ન હોય તો કેવળ વિરાટ પુરુષ અવતારો સંભવાતા નહીં. યદ હેતો હરિ આવેશમ વિના. ભગવાન અનુપ્રવેશ વગર અસો વૈરાજ ઉત્થાતમપી ના શકત. ઉભા થવા માટે પણ શક્તિમાન નથી. ઇલેક્ટ્રિક કરંટના પ્રવેશ વગર ન પંખો ચાલે, ન એસી ચાલે, ન કુલર ચાલે, ન હીટર ચાલે, ન ગીઝર ચાલે, ન ટ્યુબલાઇટ ચાલે, ન હેલોજન ચાલે. એટલે જેનો પ્રવેશ થાય છે ઇલેક્ટ્રિક કરંટ અને ઇલેક્ટ્રિક સાધનો જુદા છે. એમ જેનો પ્રવેશ છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અને જેમાં પ્રવેશ છે એ ઈશ્વર ચૈતન્ય, એ તત્વ જુદા. આટલી વાત જો આપણને સમજાય છે એટલે હવે આપણે સમજવાનું એ છે અવતારો બધા જ મત્સ્ય કચ્છ વાળા વામન રામ કૃષ્ણ બધા ઈશ્વર ચૈતન્ય છે. એમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ છે. તો અવતાર અને અવતારિત તત્વ જુદા. જેમ ઇલેક્ટ્રિક કરંટ અને હેલો જે જુદા, ઇલેક્ટ્રિક કરંટ અને પંખો જુદો, ઇલેક્ટ્રિક કરંટ અને ટ્યુબલાઇટ જુદા, એમ અવતારો અને અવતારીના તત્વો જુદા. કારણ કે એમના અનુપ્રવેશ વગર શક્ય નથી. મેં વાત કરી બે વચરામત કાર્યાણી 10 અને કાર્યાણી 1 અને મધ્ય 10માં. તો પછી હવે પ્રશ્ન આપણને એ થશે કે જો ચૈતન્ય જુદા હોય, મત્સ્ય કચ્છ વરાહ વામન રામ કૃષ્ણ અને પરબ્રહ્મ, એ તત્વો જુદા. એ પરબ્રહ્મ શ્રીજી મહારાજ છે તો પછી સમજીશું આપણે. યાદ રાખજો, અત્યારે આપણે શ્રીજીમાં તત્વ શું સમજીએ છીએ? અવતારો અને અવતારી કોણ? અક્ષરધામના અધિપતિ. અક્ષરધામના અધિપતિ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અને અવતાર અને તત્વ જુદા છે. ભવાઈનો વેશ એટલે કોઈ એક્ટર હોય, કેતનભાઈ, એ હરિશ્ચંદ્ર થયા હોય, નળરાજા થયા હોય, રામ થયા હોય અથવા અર્જુન થયા હોય, તત્વ એક જ છે. ખાલી જુદા જુદા નાટકમાં જુદું જુદું પાત્ર ભજવે છે. આ તત્વ સ્ટીલ એક જ છે. આ પણ તત્વ એક જ છે. આ પણ તત્વ સ્ટીલ જ છે. અને આ ચમચી, આ જુદા જુદા આકારે જુદા જુદા નામે પ્રગટ થાય છે. આ સ્ટીલ ચમચી રૂપે પ્રગટ થયું, આ વાટકી રૂપે પ્રગટ થયું, મોટી વાટકી રૂપે, આ નાની વાટકી રૂપે પ્રગટ થયું, અને આ ગ્લાસ રૂપે પ્રગટ થયું, પણ તત્વ એક જ છે. ખાલી આકાર જુદો છે, મત્સ્ય જુદો છે, કચ્છ જુદો, વરાહ જુદો, રામ જુદા, કૃષ્ણ જુદા. તત્વ તો એક જ છે. હકીકતમાં તત્વ તો જુદા છે. કરંટ એક જ છે. ક્યાંક ટ્યુબલાઇટમાં જે કરંટ છે એ જ કરંટ હેલોજનમાં છે, એ જ કરંટ નાના બલ્બમાં છે, મોટા બલ્બમાં છે, એ જ કરંટ એસીમાં છે, એ જ કરંટ. કારણ કે આપણા ઘરની અંદર જે કરંટ આવ્યો છે, તો એસીમાં જુદો કરંટ, હીટરમાં જુદો કરંટ, પછી ટ્યુબલાઇટમાં જુદો કરંટ, બ્લેન્ડરમાં જુદો કરંટ નથી. કરંટ એક જ છે. સાધનો જુદા જુદા છે. એમ મત્સ્ય કચ્છ વરાહ વામન રામ, નામ જુદા, આકાર જુદા, વજન જુદું, ઊંચાઈ જુદું, કાર્ય જુદું, પણ અંદર જે અંતર્યામીપણે જેનો પ્રવેશ છે એવા પુરુષોત્તમ નારાયણ એક જ છે. ખાલી અવતારો ચૈતન્ય જુદા છે, ઈશ્વર ચૈતન્ય જુદા. તો હવે પ્રશ્ન આપણને એ થાય, તો મહારાજ એવું કે છે કે અક્ષરધામના અધિપતિ મત્સ્ય કચ્છ વરાહ વામન રામ કૃષ્ણ રૂપે થયા છે. એનો અર્થ હું સમજો? જેમ એક જ એક્ટર એ હરિશ્ચંદ્ર રૂપે થયા, નળરાજા રૂપે થયા, રામ રૂપે થયા, અર્જુન રૂપે થયા,
એ જ એક્ટર દાખલા કે મહારાણા પ્રતાપનું નાટક ભજ્યો તો મહારાણા પ્રતાપ રૂપે થયા. એ દાખલા તરીકે છત્રપતિ શિવાજી નાટક ભજ્યો તો શિવાજી રૂપે થયા. વ્યક્તિ એક જ છે, જુદા જુદા નાટકમાં જુદા જુદું પાત્ર ભજવે છે, જુદી જુદી એક્ટિંગ કરે છે, જ્યાં જેવું એક્ટિંગ એવી એક્ટિંગ કરે છે. તો પાત્ર એક જ છે. એક જ કેતનભાઈ હરિશ્ચંદ્ર રૂપે થયા, નળરાજા રૂપે થયા, રામ રૂપે થયા, અર્જુન રૂપે થયા, મહારાણા પ્રતાપ રૂપે થયા, છત્રપતિ શિવાજી રૂપે થયા. દરેક વખતે ઐશ્વર્ય સામે જે બધું જુદું જુદું હોય પણ તત્વ એક જ છે. હા, અમે અશ્લીલની વાટકી પીલી ચમચી તત્વ એક જ છે. તો પછી તત્વ જો એક જ હોય તો અવતારી અને અવતારીનો ભેદ કેવી રીતે સમજવાનો? મહારાજ કહે છે પુરુષોત્તમ જ્ઞાનનો પ્રવેશ થાય છે ત્યારે જ અવતારો સંભવ્ય છે. જેનો પ્રવેશ અને જેમાં પ્રવેશ બે વસ્તુ જુદી છે. તો હવે એનો આપણે અર્થ સમજીએ અને એનો જવાબ છે પંચાળાના 7મા વચનમાં. બહુ અદભુત જવાબ આપ્યો છે. આપણે પંચાળાનું 7મું વચરામૃત આપણે સમજીએ. સમજો હવે બધા સમજવાનું છે. મહારાજ કહ્યું કે અક્ષરધામના અધિપતિ મત્સ્ય કચ્છ વરાહ રૂપે થાય છે. એટલે જૂના મંદિર વાળા એમ સમજે છે કે અક્ષરધામના અધિપતિ એ જ માટલા રૂપે, એ જ કાતબા રૂપે, એ જ નૃસિંહ રૂપે, એ જ વામન રૂપે, એ જ રામ રૂપે, એ જ કૃષ્ણ રૂપે, એ જ અત્યારે શ્રીજીમાં છે. એવું લોકો સમજે કે અવતાર જુદા છે. પેલા ખાલી ઐશ્વર્ય જુદું છે. જેમ નાની વાટકી ને મોટી વાટકી, જેમ ચમચી અને જેમ ગ્લાસ, તત્વ એક જ છે. આ ચમચી ખાવા માટે છે, વાટકી દાળ ભરવા માટે છે, અને ગ્લાસ છે પાણી ભરવા માટે. તો તત્વ એક જ છે સ્ટીલનું. એ મત્સ્ય કચ્છ વાળા રામ કૃષ્ણ મહારાજ એક જ તત્વ છે એવું સમજાવે. હવે મહારાજ શું, કારણ મહારાજના શબ્દો છે. લોયા 4, લોયા 7, લોયા 9, લોયા 11 કે મહારાજ રામકૃષ્ણ આદિ રૂપે મત્સ્ય કચ્છ વાળા રૂપે થાય છે. તો હવે મહારાજ એનો જવાબ આપે છે 55 વચન સાંભળજો. અને જે પુરુષોત્તમ નારાયણ છે એ કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે. પુરુષોત્તમ નારાયણ પુરુષ રૂપે થાય છે. મારે આ પુરુષ રૂપે થવું એનો અર્થ શું છે? મહારાજ શું અર્થ કરે છે? જે માટી હોય ને, માટી ક્યારેક કોડિયા રૂપે થાય, ક્યારેક વાટકી રૂપે થાય, ક્યારેક ઘડા રૂપે થાય, ક્યારેક માટલા રૂપે થાય, ક્યારેક ગ્લાસ રૂપે થાય. જેમ એક જ હોનું હોય તો હોનું ક્યાં એ હોનું વીટી રૂપે થાય, કુંડા રૂપે થાય, બંગડી રૂપે થાય, હાર રૂપે થાય. હોનું હોનું જ છે. સોનું એ સોનું જ છે. જેમ એક જ માટીમાંથી ઘડો, ગ્લાસ જુદું જુદું થાય છે, સકોરો, વાટકી બધું એક જ હોનું વીટી રૂપે થાય, કડા રૂપે થાય, બંગડી રૂપે થાય, કુંડા રૂપે થાય, હાર રૂપે થાય. હોનું એક જ છે. તો એક હોનું વીટી રૂપે થયું, એ હોનું પાછું હાર રૂપે થયું, એ હોનું પાછું કુંડા રૂપે થયું, એ હોનું પાછું બંગડી રૂપે થયું. તો હોનું તો એક જ છે. એમ પુરુષોત્તમ નારાયણ મત્સ્ય રૂપે થયા, કચ્છ રૂપે થયા, વરાહ રૂપે થયા, નૃસિંહ રૂપે થયા, વામન રૂપે થયા, રામ રૂપે થયા, કૃષ્ણ રૂપે થયા, સહજાન રૂપે થયા. તો બધા તત્વ એક જ છે. ભાઈ હું લપ કરો છો? આ વખતે ખાલી મહારાજે થોડું વધારે વાપર્યું એટલે સરોવર, બાકી તત્વ એક જ છે. સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ એ સ્વામિનારાયણ, ગોપીનાથ એ સ્વામિનારાયણ. બધું મૂકવાનું લોક બધે ભગવાને જોખવા નહીં એવું લોકો કહેતા. હવે મહારાજ એનો અર્થ સમજાવે છે કે ભગવાન પુરુષ રૂપે થાય છે ત્યારે પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને તે પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયા રૂપે થાય છે. ભગવાન માયા રૂપે થાય છે. માયા તો જડ છે. સાંભળજો, આ રૂપે થવું એટલે હું આપણે સમજવું પડશે તો પુરુષોત્તમ નારાયણ મત્સ્ય રૂપે, કચ્છ રૂપે, રામ રૂપે થાય એનો અર્થ આપણને સમજાશે. તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે અને તે રૂપે ભગવાન જ રહે છે. પછી એ ભગવાન મહત્તત્વ રૂપે થાય છે. તેમજ મહત્તત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે. પછી તે તત્વનું જે કાર્ય જે વિરાટ રૂપે થાય છે તથા વિરાટમાંથી થયા જે બ્રહ્માદિક દેવ તે રૂપે થાય છે તથા નારદ સંગાદક રૂપે થાય છે. એટલે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મા દયા, વિરાટ દયા, નારદ દયા, સંગાદિક દયા એ રૂપે થવાનો અર્થ એવો થાય. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે, હવે સાંભળજો, હવે શબ્દ સાંભળજો, એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે. પ્રવેશ, પંખામાં કરંટનો પ્રવેશ થાય, એસીમાં કરંટનો પ્રવેશ થાય, ટ્યુબલાઇટમાં કરંટનો પ્રવેશ થાય, હેલોજનમાં કોઈ પ્રવેશ થાય, બલ્બમાં પ્રવેશ થાય. તો બલ્બ, ટ્યુબલાઇટ, હેલોજન, હીટર, ગીઝર એમાં કરંટનો પ્રવેશ થાય છે. એટલે જેનો પ્રવેશ થાય ઇલેક્ટ્રિક કરંટ અને જેમાં પ્રવેશ થાય છે એ વસ્તુ જુદી છે.
હા, મહારાજ કહે છે સાંભળજો, જેને અને અનેક પ્રકારના કાર્યને અર્થે ટ્યુબલાઇટનું કાર્ય જુદું, હેલોજનનું કાર્ય જુદું, હીટરનું કાર્ય જુદું, ગીઝરનું કાર્ય જુદું. તો જેવા કાર્યરૂપ એવો પ્રવેશ થાય છે કે જેના વિશે પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે, તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થગારે છે. અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે. હવે સાંભળજો દ્રષ્ટાંત, આ વતરામાં છે, આખો સંપ્રદાય વતરામાં વાંચે છે. જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે, જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે, ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે. તો લોઢું અને અગ્નિ બે એક કે જુદા? એ પ્રવેશ થાય એટલે કાળું લોઢું લાલ ચોળ થઈ જાય, પછી ઠંડુ હોય ને ત્યાં ગાલે અડાડે, ગરમ થયા પછી ગાલે નો અડાડે. પણ છતાં લોખંડ અને અગ્નિ જુદા દેખાતા નથી, પણ છતાં તત્વ જુદું છે ભાઈ. એમ મત્સ્ય કચ્છ વાળા વામન અને એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નામનો પ્રવેશ થાય છે. એ જુદા દેખાતા નથી પણ જુદા છે. એમ તેમ જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકના તેજલીન થઈ જાય છે, એક સૂર્યનું પ્રકાશ હશે. તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે, જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પ્રભાવ કરીને પોતાના પ્રકાશના જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે સર્વ કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે. ત્યારે તો પંડિત જેવો હોય તેવો તેવો જ રહે છે, પણ એમાં જે અધિક દૈવ જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. તો મત્સ્ય અવતારમાં જે ઐશ્વર્ય હતું કોનું હતું? પુરુષોત્તમ નારાયણ. કુર્મા અવતારમાં કોનું અવતાર? પુરુષોત્તમ નારાયણ. મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, રામ કૃષ્ણ બધામાં પુરુષોત્તમ નામનો અનુપ્રાસ. એટલા માટે મહારાજે પ્રથમના 27મા વચનમાં લખ્યું છે કે ભગવાન ભજવાને તો સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે. હવે સમજણમાં શું કે છે? અત્યારે જે કઈ આશ્ચર્ય દેખાય છે અને ભૂતકાળમાં મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, નૃસિંહ અવતાર, પૂર્વે જેટલા કઈ આશ્ચર્યો થયા છે એ મન મેળાયા બધે પ્રગટ ભગવાન થકી થાય. મહારાજના વખતનો પ્રગટ ભગવાન કોણ હતા? શ્રીજી મહારાજ પોતાની વાત કરે કે કારણ કે એ અક્ષરધામના અધિપતિ શ્રીજી મહારાજ છે, તો આપણે પછી સમજવાના છે. અત્યારે આપણે એ સમજીએ કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નામનો પ્રવેશ છે, કરંટનો પ્રવેશ છે. એટલે ટ્યુબલાઇટ પ્રકાશ છે, હેલોજન પ્રકાશ છે, બલ્બ પ્રકાશ છે. પછી બલ્બ 0 વોટનો હોય, 10 વોટનો હોય, 40 વોટનો, 60 વોટનો હોય, 500 વોટનો હોય. જેવો બલ્બ એવો પ્રકાશ, જ્યાં જેવું કાર્ય હોય. આપણે ધાકે ઊંઘે જવું હોય તો હેલોજન ના મુકાય, ત્યાં નાનો બલ્બ જ હોય 0 વોટનો, ટમટમ્યો થાય, આપણે બારણા આગળ ભટકાય નહીં. એટલે એમ જ્યાં જેવું કાર્ય હતું એટલો પ્રવેશ થયો છે. મેં વાત કરી હતી કે રેલવેના પાટા પર 25,000 વોલ્ટેજ એટલો ઘરમાં આવે તો હળગી જાય, બધી ટ્યુબલાઇટ કશું ઉડી જાય. તો ઘરમાં 240 વોલ્ટેજ, આમાં ઇન્ડિયામાં તમારે 110 વોલ્ટેજ છે, પણ તમારે રેલવેના પાટામાં 110 વોલ્ટેજ ન હાલે. તો જ્યાં મહાન કાર્ય કરવું, વિરાટ કાર્ય કરવું હોય ત્યારે વધુ શક્તિનો પ્રવેશ છે. પણ જેનો પ્રવેશ છે એ તત્વ જુદું છે, જેમાં પ્રવેશ છે તત્વ જુદું છે. સમજો તમે? આવી જ વાત મહારાજે બીજા 2 અવતારમાં કરે છે. પ્રથમ એ રૂપે થાય છે. આપણે હજુ મત્સ્ય કચ્છ રૂપ થવું છે, આપણે સમજવું જુદું છે. અત્યારે એ પુરુષોત્તમ નારાયણ માયા રૂપે થાય છે, મહતત્વ રૂપે થાય છે, વિરાટ રૂપે થાય છે, બ્રહ્મા રૂપે થાય છે. બ્રહ્મા રૂપે થાય છે એટલે શું? પુરુષોત્તમનો પ્રવેશ થાય છે, નહીં કે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મા થાય છે. જેમ સોનું વીટી થયું, સોનું હાર બન્યું, સોનું બંગડી બની, એમાં તો એક જ તત્વ જુદા રૂપે થાય છે. આ સ્ટીલ વાટકી રૂપે થયું, આ સ્ટીલ ગ્લાસ રૂપે થયું, આ સ્ટીલ ચમચી રૂપે થયું. તત્વ એક જ છે, એવું અહીં નથી. જો એવું તમે માનો તો શું થશે કે પરબ્રહ્મ એ માયા બની ગયા. માયા તો જડ છે, પરબ્રહ્મ તો મહતત્વ જડ છે. પરબ્રહ્મ તો 24 તત્વો બની ગયા, તો 24 તત્વો જડ છે. પણ મારે સ્પષ્ટ સમજાયું કે 24 તત્વો રૂપે થાય છે એટલે શું? પુરુષોત્તમ નામનો એમાં પ્રવેશ થાય છે. માયા રૂપે થાય છે એટલે શું? માયામાં પુરુષોત્તમનો પ્રવેશ થાય છે. હવે પ્રથમના 33મા વચનમાં મારે શું કહે છે? જો શું કહે છે? પ્રથમનું 33મું વચરામત છે.
અને જગતની ઉત્પત્તિ કાળે, પ્રથમનું તે જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે, ભગવાન અક્ષર રૂપે વર્તે, અક્ષર થઈ જતા નથી, અક્ષરમાં પ્રવેશ થાય છે કે ભાઈ આ જગત ઉત્પત્તિ કરવી છે, તમે કોઈ મુક્તિને ઉભા કરો. અક્ષર રૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે, તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે, તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે, તથા જગતના કલ્યાણને અર્થે નારદ સંકાદ રૂપે વર્તે છે. એવી સર્વેની રીત સમજી રાખે તો શું સમજી રાખે? રીત આ છે કે એ પરબ્રહ્મ નારદ રૂપે ન થતા. પરબ્રહ્મ અને નારદ નું ચૈતન્ય એક નથી, પણ એ નારદમાં પરબ્રહ્મનો અનુપ્રવેશ છે, બ્રહ્મામાં પરબ્રહ્મનો અનુપ્રવેશ છે, વિરાટમાં પરબ્રહ્મનો અનુપ્રવેશ છે, એટલે રૂપે થયા કહેવાય. પછી પ્રથમના 63માં વચનામૃતમાં પણ મહારાજ આવી જ વાત કરી છે. પ્રથમનો 63મો વચનામૃત, એમાં શું કે છે જો, પ્રથમનું 63નું વચનામૃત થોડુંક લાંબુ છે, હું સમજુ, વાક્ય શોધું. એવા અતિ સમર્થ જે ભગવાન, હવે આમાં સ્પષ્ટ ચોખ્ખું લખ્યું છે, એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે. મેં કહ્યું પ્રથમના 33 અક્ષર રૂપે થાય છે, 55ના 7માં મહત્તત્વ રૂપે 24 તત્વ રૂપે થાય છે. તો તમે આપણને કોઈ સમજાવે તત્વ રૂપે થાય, તત્વ હોનું વીટી રૂપે થયું, હોનું આ રૂપે થયું, હોનું બંગડી રૂપે થયું, ભાઈ આ સ્ટીલ વાટકી રૂપે થયું, સ્ટીલ ગ્લાસ રૂપે થયું, સ્ટીલ ચમચી રૂપે થયું, તત્વ એક જ છે, મુકર માથા કોટેલા. એવું નથી, મહારાજ કહે છે, આપણી વાત થોડી છે. મહારાજ કહે છે એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે. હવે સાંભળજો, અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાન માંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. તો 24 તત્વ ભગવાન તત્વ રૂપે થાય છે, એટલે 24 તત્વ ન થઈ જતા. તો ભગવાન તો શું પૃથ્વી થઈ ગયા? પૃથ્વી તો જળ છે, જળ તો જળ છે. તો 24 તત્વ કે આ ગ્લાસે જળ છે, તો ભગવાન ગ્લાસ રૂપે થયા એટલે ભગવાન જળ થઈ ગયા? એવું નથી, આ ગ્લાસમાં ભગવાનનો પ્રવેશ થયો. આ ચોખ્ખા શબ્દ મારે કહે છે પ્રથમના 63માં. અને પછી પ્રધાન માથે થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. અને પછી સાંભળજો, તત્વે કરીને સર્જાણ જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. હવે સાંભળજો આગળ, અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એટલે બ્રહ્મા રૂપે થાય છે, એટલે એ પરબ્રહ્મ બ્રહ્મા ન થઈ જતા. કેતનભાઈ હરિશ્ચંદ્ર થાય છે, કેતનભાઈ એ નળ રાજા થાય છે, કેતનભાઈ રામનું નાટકમાં રામ થાય છે, કેતનભાઈ અર્જુન થાય છે, કેતનભાઈ મહારાણા પ્રતાપ બને છે, કેતનભાઈ છત્રપતિ શિવાજી બને છે. દરેકમાં કેતનભાઈ એક જ છે, એક્ટિંગ જ જુદી છે. એવું અહીંયા નથી, એલા એવું અહીંયા નથી. મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, રામ, કૃષ્ણ અને મહારાજ એક જ તત્વ નથી, તત્વ જ જુદા છે. પણ મારે શું કે છે કે બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એટલે વિષ્ણુમાં એ પરબ્રહ્મનો પ્રવેશ થયો. પહેલા તો અક્ષરમાં પરબ્રહ્મનો પ્રવેશ થયો, પ્રકૃતિ પુરુષમાં પરબ્રહ્મનો પ્રવેશ થયો, પ્રધાન પુરુષમાં 24 તત્વમાં, વિરાટ પુરુષમાં, બ્રહ્મા વિષ્ણુ મહેશમાં, અને પછી નારદ સંઘાદિકમાં એ પરબ્રહ્મનો પ્રવેશ થાય છે. એટલા માટે એ રૂપે થયા એમ કહેવાય. આ વાત સમજાય? હવે જો તમને સમજાય છે આ વસ્તુ કે તત્વો જુદા છે, જેમ લોઢું અને અગ્નિ જુદા છે, જેમ કરંટ અને વાયર જુદા છે, એમ આ બધા અવતારો અને અવતારી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તત્વથી જુદા. એટલે એમ છતાં એ રૂપે થાય છે, આપણે કહીએ છીએ એ રૂપે થાય છે એમ આપણે કહીએ છીએ, પણ હકીકતમાં એનો અનુપ્રવેશ થઈને. એટલે હવે આપણે શું સમજવા માંગીએ છીએ કે મહારાજે લખ્યું કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, ફરી વખત લોયા 4 લોયા 7 લોયા 9 લોયા 11 અને 55 બીજું વચનામૃત, 13મું વચનામૃત, 31મું વચનામૃત, 36મું વચનામૃત, આ બધા વચનામૃતમાં લખ્યું છે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ મત્સ્ય, કચ્છ, વરાહ, વામન એ રૂપે થાય છે. એનો અર્થ એવો સમજવાનો
કે એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નાનો અનુપ્રવેશ છે. વિરાટ નારાયણમાં વિષ્ણુ ભગવાનનો અનુપ્રવેશ થાય ત્યારે જેમાં અવતાર શક્ય બને છે. એટલે અવતારો છે પુરુષોત્તમ નારાયણના, પણ તત્વ છે ઈશ્વર ચૈતન્યના. એટલે હવે જે ભાગવતમાં લખ્યું, હવે ભાગવત ઉપર આવીએ, મહાભારતમાં આવીએ, વિષ્ણુ પુરાણમાં આવીએ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, વરાહ પુરાણ જ્યાં એવું છે કે અવતારો તો વિષ્ણુ ભગવાનના છે, કારણ કે વિષ્ણુ ઈશ્વર ચૈતન્ય છે. પણ એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નાનો અનુપ્રવેશ થાય ત્યારે એમાંથી અવતારો સંભવે છે. એટલે તત્વતઃ વિષ્ણુ કે વિષ્ણુના અંશ રૂપે બધા અવતારો છે, પરંતુ એમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ થાય તો જ અવતારો સંભવે છે. એટલે અવતારો પુરુષોત્તમ નારાયણના કહેવાય છે. પણ તત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ તત્વ અક્ષરધામનો અધિપતિ એ જ પોતે મત્સ્ય કચ્છ વરા વામ રૂપે નથી થતા, એમાં ફક્ત એનો અનુપ્રવેશ છે. સમજાઈ ગયું? તો આવી વાત તત્વ અને તત્વની દ્રષ્ટિ તાત્વિક એકતા નથી નથી ને નથી. તો ભગવાને મહારાજે વચનામૃતમાં જે પુરુષોત્તમ નારાયણ એ ચતુર્યુગ રૂપે થાય છે, મત્સ્ય કચ્છાદિક રૂપે થાય છે, જે કાંઈ લખ્યું છે એનું તાત્પર્ય એટલું સમજવાનું કે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામનો અધિપતિ છે. એ અક્ષર રૂપમાંથી પ્રવેશ પામે છે, પછી પ્રધાન પુરુષમાં, પછી વિરાટ પુરુષમાં, અને એ રીતે પ્રવેશ પામતા પામતા પછી વિશ્વમાં પ્રવેશ પામે છે. વિશ્વના બધા અવતારો છે, અવતારોમાં પણ પુરુષોત્તમ નાનો પ્રવેશ છે. એટલે તત્વ અને તત્વની વાત જુદી છે. આવી જ વાત જે આપણે સમજાવી, જે પંચાળાના 7મા વચનામૃતમાં સમજાવી, એ વાત અવિનેશાનંદ એક પોતે બ્રહ્મચારી હતા, અમદાવાદમાં રહેતા હતા, અને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે લગભગ કદાચ દીક્ષા આપેલી અથવા તો મહારાજે દીક્ષા આપેલી, પણ એ અમદાવાદ રહેતા હતા, બહુ ઓછું ભણેલા, પણ અંદરની શક્તિ અને ખૂબ સારા કાવ્યો બનાવ્યા છે. અને પુસ્તક કાળુપુર મંદિર તરફથી લોકો પ્રકાશિત કર્યું છે. અવિનાશાનંદ કાવ્ય, અવિનાશાનંદ બ્રહ્મચારી હતા. એ શું કહે છે સાંભળજો. અવતાર ને અવતારીની રીત બીજી તે કહું. આ વચન રહસ્ય ભાગ બીજામાં આપેલું છે. અવતાર ને અવતારીની રીત બીજી તે કહું. ચિત્ત દય સૌ સાંભળો. એક દ્રષ્ટાંત દઉં. અનળ વ્યાપે જયારે લોહમાં, અનળ એટલે અગ્નિ, અનળ વ્યાપે જયારે લોહમાં, ત્યારે અનળ તે લઈએ ત્યારે અગ્નિ જ લખાય આપણને. તેથી જયારે નોખો પડે ત્યારે લોઢું જ કહીએ. અગ્નિનો ઘોડો છે, લાલ ચોળ છે, અગ્નિનો પ્રવેશ એટલે આપણને અગ્નિ જ લાગે, પણ જયારે જુદું પડી જાય ત્યારે લોઢું જ કે. એમ પુરુષોત્તમ જેમાં આવે તે અવતાર, અવિનાશન અને વાદમાં પોતે અવતાર. તો આ વાત અવિનાશન કાવ્યમાં પણ વાત લખી છે. હવે આને વધારે સ્પષ્ટતાપૂર્વક સમજવા માટે કે પુરુષોત્તમ નાનો જેમાં પ્રવેશ થાય એને પણ ભગવાન રૂપ માનવું, એને પણ જેમ મૂર્તિ તો પથ્થરની છે, પણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે એમાં ભગવાનનો પ્રવેશ છે, એટલે આપણે એને પૂજા કરીએ. જેમાં આપણે ફોટામાં મૂર્તિ મૂકીએ છીએ મહારાજની બધી, આમ તો કાગળની જ મૂર્તિ, પણ એમાં આપણે આહ્વાન મંત્ર બોલીએ છીએ, પુરુષોત્તમ નાનો પ્રવેશ થાય છે એટલે પટની મૂર્તિ ભગવાન બની જાય. પછી પણ ધાતુની મૂર્તિ પછી નીલકંઠ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ કે પછી મહારાજની મૂર્તિ બની જાય છે. પછી આપણે એવું નથી કહેતા પણ ધાતુના પુતળામાં રહેલા મહારાજ, પણ હકીકતમાં પણ ધાતુની મૂર્તિ અને મહારાજ, હકીકતમાં કાષ્ઠની મૂર્તિ તો કાષ્ઠ અને મહારાજ, હકીકતમાં આરસની મૂર્તિ અને મહારાજ એ જુદા છે. પણ જયારે પ્રવેશ થાય છે, પ્રતિષ્ઠા થાય છે, ત્યારે ભગવાનનું સ્વરૂપ માનીને આપણે ભક્તિ પૂજા આરતી કરીએ છીએ. જો પથ્થરની મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ છે આપણે ભગવાન માનીએ છીએ, તો બધા અવતારોમાં પણ પુરુષોત્તમ નાનો પ્રવેશ છે, એટલે પણ ભગવાન માનવા, એટલે પણ આપણે દિવ્ય માનવા. એટલે કોઈ મત્સ્ય કચ્છ વરાહ વામન રામ કૃષ્ણ આદિકમાં અવતારોમાં દોષ નહીં જોવાનો, અવગુણ નહીં જોવાનો, માઇક ભાવ નહીં જોવાનો. મહારાજે બહુ બધો પક્ષ રાખ્યો છે અવતારો. પરીક્ષિત રાજા જેવા હોય એ કૃષ્ણ ભગવાનના દોષ પડે, બીજા ઘણા રામ ભગવાનમાં દોષ પડે, પણ એમાં દિવ્ય સમજ, અને જ્યાં સુધી લોખંડમાં અગ્નિનો પ્રવેશ છે ત્યાં સુધી એ ગરમ જ છે, ત્યાં સુધી લાલ જ છે. એમ જ્યાં સુધી પુરુષોત્તમનો પ્રવેશ છે ત્યાં સુધી બધા જ અવતારો દિવ્ય છે. કારણ કે જે દિવ્યપણું, જે સામર્થ્ય, જે શક્તિ, જે પ્રભાવ એ પુરુષોત્તમ નારાયણનો. એટલે હવે મહારાજ પંચાળાના બીજા વચનામૃતમાં આની થોડીક વધારે સ્પષ્ટતાપૂર્વક વાત કરે છે. પંચાળાનું બીજું વચનામૃત, એમાં યોગ વાળાને કેવી સમજણ છે વાત કરે છે. એક મિનિટ જોઈ લો. પંચાળાનું બીજું વચનામૃત,
તમે કીર્તન રાખો અને શાંખ ને યોગ બે નો સિદ્ધાંત તમે કીર્તન ગયા ત્યાં સુધી અમે વિચાર્યો છે તો કહીએ છીએ જે યોગ વાળવો છે તેને આત્યંતિક પ્રલય વિશે જે અક્ષરધામમાં સાંભળજો, અક્ષરધામમાં તેજોમાં એવી દિવ્ય રૂપ ભગવાનની મૂર્તિ કરાઈ છે તે ધ્યાન કરવા યોગ્ય છે અક્ષરધામમાં. અને તે દ્વારા પ્રકૃતિ પુરુષરૂપ જે ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે. પછી એક શા માટે ધ્યાન કરવા યોગ્ય છે મારા જવાબ આપશે. અને તેથી વરા પ્રકૃતિ પુરુષના કાર્ય જે 24 તત્વ તે રૂપે ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે. ને તેથી વરા હિરણ્ય ગર્ભ ને તેથી વરા 24 તત્વથી ઉપજો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથી વરા બ્રહ્મા વિષ્ણુ ને શિવ તથા પૃથ્વીનું વિશે સાંભળજો જે મત્સ્ય કૂર્મ નૃસિંહ વરાદિક ભગવાન અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે. એવું આવું યોગ વાળાનું તાત્પર્ય જણાવવાનું. પછી હવે એમાં આગળ પછી મહારાજ કહે છે પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિ પુરુષાદિક સર્વને વિશે અન્વયપણું છે એટલે એમાં પ્રવેશ છે, એમાં વ્યાપક છે. માટે સર્વે ભગવાન જ છે ને દિવ્ય રૂપ છે. મેં કીધું અવતારોમાં જ્યાં સુધી ભગવાનનો પ્રવેશ છે ત્યાં સુધી જે છે ને એ વાતને દ્રઢ કરવાના અર્થે શ્રુતિ જે સર્વમ ખલુદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન તથા ઇદમ હિ સર્વમ ભગવાન ઇવેતરો યત જગત સ્થાન નિરોધ સંભવા એવી રીતનો યોગ માર્ગ છે. તેનું વિશે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી. તો અહીંયા પણ મહારાજ કહે છે કે જેમાં ભગવાનનો પ્રવેશ છે પછી એમાં મહારાજ આગળ પછી વાત કરે છે અને એમ સમજે ભગવાન જેવો તો ભગવાન જ છે ને બીજા જે પ્રકૃતિ પુરુષાદિક છે એ તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય તે ભગવાનનું ધ્યાન કરતા હોય તેને ભગવાન રૂપ જાણે છે તેમ એ પુરુષ પ્રકૃતિ આદિ પણ ભગવાન રૂપ છે. અને સર્વથી પર જે પુરુષોત્તમ તે શ્રી કૃષ્ણ તે વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનેક રૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે. તો ટૂંકમાં અહીંયા આપણે એટલું સમજ્યા કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે, અવતારો ઈશ્વર ચૈતન્યના છે, વિરાટના માંથી હૃદયમાંથી પ્રગટ થયેલા ભગવાન વિષ્ણુના અવતારો છે. એ રાંશા અવતાર કલા અવતાર મુખ્ય અવતાર છે. પણ મૂળ પુરુષોત્તમ નાનો પ્રવેશ અક્ષરધામના અધિપતિનો પ્રવેશ છે એટલા માટે એ ભગવાનના અવતાર કહેવાય છે. પરંતુ તત્વતઃ એ ઈશ્વર ચૈતન્ય છે અને પેલા પુરુષોત્તમ ચૈતન્ય છે. હવે આની સાથે એક આપણે આગળના શ્લોકો તો જોઈ ગયેલા કે અંશ અંશી ભગવાનનો અમુક અંશ એ કૃષ્ણ છે. ઘણા બધા શ્લોકો આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના આપણે જોયેલા. પછી કાળો ધોળો વાળ પણ એક ભગવાનનો અંશ છે. પણ અંશ એટલે ટુકડો નથી એટલો સમજવાનો. ટુકડો નથી. જેમ સફરજનનો ટુકડો આપણે ખાઈએ, લાડુનો ટુકડો આપણે ખાઈએ, એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નાનો અમુક ટુકડો એ મત્સ્ય કચ્છ વરાહ રામ નથી. પરંતુ અંશ અંશનો ભાવ એવો છે કે જ્યાં જેટલી શક્તિની જરૂર હોય એટલી શક્તિનો પ્રવેશ એમાં થાય. એટલા અંશે એટલા ભગવાન અંશ કહેવાય. એટલા અર્થમાં ભગવાન અંશ, ભગવાન તરીકે પૂર્ણ અંશ હોય તો અહીંયા ધારો કે 10 કિલોની જરૂર પડે, અહીંયા 50 કિલોની જરૂર પડે, અહીંયા 100 કિલોની જરૂર પડે. જેમ આપણે કરંટમાં જોઈએ ને કે જ્યાં જુદી જુદી જેટલી તાકાત હોય એટલો કરંટ હોય, 240 વોલ્ટેજ હોય, 25,000 વોલ્ટેજ હોય કે 5,000 વોલ્ટેજ હોય, જ્યાં જેટલી તાકાત જેટલું કાર્ય એમ. પરંતુ એ ભગવાનના ટુકડા નતા. ભગવાન તો નિરંશ છે, અચ્યુત છે, એના ટુકડા શક્ય નથી. પણ જ્યાં જેટલો ભગવાનનો પ્રવેશ હોય એટલું જેનો અંશ જાણવાના. આ વાત મહારાજે પ્રથમના 41મા વચન ભગવાન નિરંશ છે એના ટુકડા થાય ને એ વાત મહારાજે 55 બીજા વચન કરે છે. પણ પ્રથમના 41મા વચનમાં એનો અર્થ મહારાજ સમજાવે છે. પ્રથમનું 41મું વચનામત છે. એમાં પ્રશ્ન એવો છે કે મહારાજ ત્યાં તમે ત્યારે નૃસિંહાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એકમ બહુશ્યામ પ્રજાય કે જે શ્રુતિ તેનો જ અર્થ તેના જગતમાં જે કેટલાક પંડિતો છે તથા વેદાંતિ જે એમ સમજે છે પ્રલયકાળ વિશે જે ભગવાન હતા તે પોતાની ઈચ્છા કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થયા છે. બધા જીવ બની ગયા, બધા ઈશ્વર બની ગયા, બ્રહ્મ પોતે જ એમ. એ વાર્તા તો મૂર્ખ હોય તેના માયનામાં આવે. કારણ પરબ્રહ્મ માયા રૂપે ત્યારે માયા થોડા ભગવાન થઈ જાય. ભગવાન 24 તત્વો રૂપે થાય. ભગવાન 24 તત્વો જળ છે, ભગવાન થોડા જળ થઈ જાય. તો મૂર્ખ હોય તો જ માનાય. એમ બધા અહમ બ્રહ્માસ્મી, બધા બ્રહ્માસ્મી. બ્રહ્મ કે કાગડો કૂતરો ગધેડો ભૂંડ થોડો બ્રહ્મ હોય. અને બ્રહ્મને કઈ અવતારવા થોડા હું એના થોડા બધા 84 લાખની યોનિમાં જવું પડે.
જો તમે બ્રહ્મ હો, તમે ભગવાન હો, તો ભગવાનને પછી 84 લાખની યોનિમાં ન જવું પડે. ભગવાન સ્વતંત્ર ઈચ્છાથી પૃથ્વી પર કાર્ય માટે કોઈ પણ અવતાર ધારણ કરે. એટલે બ્રહ્મ એ પોતે જ જીવ નથી, જીવ પોતે ભગવાન નથી. એમ તો એ વાર્તા તો મૂર્ખ હોય તેને માન્યામાં આવે. અમારે તો તમારો આશરો છે એટલે વાતમાં ઘેર ઘસતી નથી. અમે તો એમ સમજીએ છે ભગવાન તો અચ્યુત છે, તે આવીને જીવ વિશ્વ રૂપિયા થાય નહીં. માટે શ્રુતિનો જે અર્થ હોય તે તમે કહો. પછી શ્રીજીમાં પેલા છે એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. હવે મહારાજે તરત વેદ સ્તુતિ ભાગવતનો તરત શ્લોક મૂકી દે છે. કેટલો મહારાજને શાસ્ત્રનો અભ્યાસ હશે. એમાં કહે છે કે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નીવ હેતુ તયા તર્તમતશ્ચ ચકાસી અલવસ્ત સકૃત અનુકૃતિ. એનો અર્થ એ છે જે પુરુષોત્તમ ભગવાન પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને અધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વિગતિ છે અક્ષાતી જેવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમય વિશે અક્ષર સામે દર્શી કરે છે. ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રકૃતિ આવે છે. પછી તે પુરુષોત્તમ જે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષ વિશે પ્રવેશ કરે છે તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિમાં પ્રવેશ છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થતી ગઈ. પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને પ્રધાન પુરુષ થકી મહત્વતા થયું ને મહત્વતા થકી 3 પ્રકારનો અહંકાર થયો. અહંકારથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે થયા ને થકી વિરાટ પુરુષ થયા ને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા ને બ્રહ્મા થકી મરીચાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જગમ સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે સર્વના કારણ પણ અંતરામી રૂપે કરીને પ્રવેશ કરી રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે એવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી. જેવા અક્ષર પ્રકૃતિ પુરુષમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી અને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્ત્વાદી 24 તત્વમાં નથી ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મમાં નથી ને જેવા બ્રહ્મમાં છે તેવા મર્ચાદિકમાં નથી અને જેવા મર્ચાદિકમાં છે તેવા કશ્યાદિકમાં નથી અને જેવા કશ્યાદિકમાં છે તે ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પંક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્ય સર્વમાં કારણ પણ અંતરામી કરીને રહ્યા છે. જેમ કાશ્યપ વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાશ્યમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાશ્યમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાશ્યમાં વાંકો અગ્નિ રહ્યો છે. તેમ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારા જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત ટકા રહે છે અને અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદિ સર્વ વિશે પુરુષોત્તમ ભગવાન અંતરામે કરીને રહ્યા છે. પણ પાત્રની તારતમ્ય કરીને સામર્થ્યમાં પણ તારતમ્ય પણ છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતરામે રૂપે કરીને એ સર્વને વિશે પ્રવેશ કરી રહ્યા છે. પણ જીવ ઈશ્વર પણ પોતે પામીને બરૂપે નથી થયા. સમજાઈ ગયું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે 24 તત્વરૂપે ન થતા પણ એમાં અનુપ્રવેશ છે. એમાં અવતારોમાં પણ પરબ્રહ્મનો અનુપ્રવેશ છે. હવે અહીંયા કોકને પ્રશ્ન થાય કે જેમ અવતારમાં પુરુષોત્તમનો પ્રવેશ છે ને અત્યારે મહંત સમયમાં પુરુષોત્તમનો પ્રવેશ છે તો પછી કોઈ માતાજીને માને એમાં પુરુષોત્તમનો પ્રવેશ છે, કોઈ ભગવાનમાં માને કોઈ બીજામાં માને એમાં પુરુષોત્તમ પ્રવેશ છે, કોઈ મનુષ્યમાં પુરુષ એ લખ્યું છે ઓમ ઈશાવાય તમે સર્વમ જગત્યામ જગત દરેકમાં ભગવાન યાદ મહંસની પૂજા કરીએ મારી થાય બીજાની થાય ત્રીજાની થાય એવું નથી. અક્ષરબ્રહ્મ પરબ્રહ્મને સાક્ષાત સંબંધ છે. જેવો અક્ષરબ્રહ્મ છે બીજા કશામાં નથી, કોઈનામાં નથી. એટલે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મને ડાયરેક્ટ સંબંધ છે. આપણે ડાયરેક્ટ સંબંધ નથી, આપણામાં ત્યારે પણ રહ્યા છે. જેટલા ભગવાન મહંત સ્વયં રહ્યા છે એટલા જ મારામાં તમારામાં કીડીમાં મકોડામાં કાગડામાં કૂતરામાં ગધેડામાં ચકલીમાં પોપટમાં ચમચીમાં વાટકીમાં બધામાં એટલા જ ભગવાન રહ્યા છે, સરખા જ રહ્યા છે. પણ અક્ષરબ્રહ્મનું પાત્ર એ માયા પર છે, અનાદિથી માયા પર છે. તો એમાં જે પરબ્રહ્મનો જે પ્રવેશ છે એટલો પ્રવેશ આપણામાં નથી. જેમ દાખલા તરીકે કરંટ હોય 240 વોલ્ટેજ હોય, એક જ વાયર હોય, દરેક વાયરમાં 10 હોલ્ડર હોય. એક હોલ્ડરમાં 0 વોટનો બલ્બ હોય, એકમાં 10 વોટનો, એકમાં 60 વોટનો, એકમાં 100 વોટનો, એકમાં 500 વોટ, એકમાં 10,000 વોટનો. કરંટ સરખો છે, વોલ્ટેજ સરખા છે કારણ કે વાયર એક જ છે. પણ પ્રકાશ સરખો નથી કારણ કે 0નો બલ્બમાં એ કેપેસિટી ઓછી છે. કરંટ તો જેટલો 0નો બલ્બમાં છે એટલો 10,000 વોટના બલ્બમાં છે, પણ 0 વોટની કેપેસિટી ઓછી છે. એમ આપણામાં ભગવાન રહ્યા છે, આપણો બલ્બ 0 વોટનો છે. અભગવાન લેતો તો -વોટનો હોય, ગાળાગાળી કરતો હોય તો દારૂ પીતો તો -વોટનો હોય.
કોકનો 1/2 વર્ષનો, કોકનો 1.5 વર્ષનો, કોકનો 25 વર્ષનો, કોકનો 250 વર્ષનો હોય. મોહન સ્વામી બિલિયન્સ એન્ડ બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ વર્ષનો છે. એ અક્ષરબ્રહ્મની પરંપરા છે. એટલે જેવો અક્ષરબ્રહ્મમાં જેવા બીજા કશામાં નથી. તો ઘણા બધા પછી અત્યારે સંતો કોઈ મુક્તાનંદ સ્વામીની પરંપરા, કોઈ ગોપાલ સ્વામીની પરંપરા, કોઈ સ્વરૂપાનંદ સ્વામીની પરંપરા, કોઈ નિત્યાનંદ સ્વામીની પરંપરા, અમારા ગુરુના ગુરુ નિત્યાનંદ સ્વામી, અમારા ગુરુના ગુરુ બ્રહ્માનંદ સ્વામી, અમારા ગુરુના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. વાત આથી છે. અક્ષરબ્રહ્મ જુદા છે. કારણ કે જેવા અક્ષર ગુણાતીતાનંદ સ્વામી માટે મહારાજ બોલ્યા, આના જેવા સાધુ નથી, મહારાજે કોઈ ભગવાન નથી. કારણ અક્ષરબ્રહ્મ એક જ તત્વ છે. બીજા બધા સારા સાધુ હતા, મોટા સાધુ હતા, વડીલો હતા, સામર્થ્યવાળા હતા, ઐશ્વર્યવાન હતા, પ્રતાપી હતા, વિદ્વાનો હતા, સાધુતાવાળા હતા, પણ ગુનાથી જુદા છે. કારણ અક્ષરબ્રહ્મ છે. અક્ષરબ્રહ્મની પરંપરામાં અત્યારે મહંત મહારાજ છે. તો અવતારોમાં પણ પરબ્રહ્મ પ્રવેશ છે. મહંત સ્વામી પણ પરબ્રહ્મ પ્રવેશ છે. અવતાર ઈશ્વર ચૈતન્ય છે, જ્યારે મહંત સ્વામી અક્ષરબ્રહ્મ ચૈતન્ય. તો પ્રવેશનું તારતમ્ય આપણે સમજવું પડે. તો આ રીતે અંશ અને અંશી એટલે ટુકડો નથી, પરંતુ પરબ્રહ્મનો જ્યાં જેટલું કાર્ય હોય એટલું સામર્થ્યમાં મૂકે, એટલું કાર્ય પૂરું કરી અને પછી પોતે પાછા એમાં જ રહે અને ઈશ્વર અને જીવ એ માયામાં લીન થઈ જાય છે. આ રીતે અવતારીનો તાત્વિક ભેદ છે. વધારે આવતા શુક્રવારે આપણે અવતારીનો જે તાત્વિક ભેદ છે આપણા શાસ્ત્રોમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં ગુણાતીનાથની વાતો, ગોપાલ સ્વામીની વાતો, નિત્યાનંદ સ્વામીની વાતો અને હરિલામૃત, હરિકલ્પતરુ બધામાં ક્યાં કેવી રીતનો છે એ આપણે સમજીશું આવતા શુક્રવારે. ત્યાં સુધી સૌને જય સ્વામી નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ ચ સર્વદા. આ તો જોર છે કે ફરી વખત આપણે બોલીએ, તમે કટ કરી નાખજો. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ